वेद्यदृक्षाक्षी आदिकर्तारं कृपानिधि प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सच्चरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्यवल साई। ગયા વખતે છે એ આપણે 7 સુધી વર્તારો સમજ્યા હતા માસીએ. 8માંથી કાઢવાનું છે, લખવાનું છે વર્તારો, જે તત્વોનો વર્તારો, એમાં 7 સુધી આપણે આવી ગયું. બરાબર, ગયા વખતે. આજે તે બધાએ પાછું જોઈ લીધું છે એકવાર, એટલે ધ્યાનમાં આવી ગયું છે. એટલે ક્યાં 7 એટલે ક્યાં સુધી આવી ગયા આપણે? સુગંધાકાંક્ષા સુધી આવી ગયા. બરાબર, હવે 8માંથી લખવાનું છે. હવે હા, એ 8મું 8 લખજે, વ્યાખ્યા 8માં. ચરણાકાંક્ષા વ્યાખ્યા મુખ દ્વારા પોતાને અને બીજાને, મુખ દ્વારા પોતાને અને બીજાને અનુકૂળ નવમી કઈ છે? ગ્રહણ. ગ્રહણ આપવાનું છે. હાથ વડે અનુકૂળ એવું ગ્રહણ કરવું તે. યોગ્ય અનુકૂળ દિશામાં ગમન કર્યું. દિશામાં વિવિધ રસોઈ દિશામાં ગમન કર્યું. વિષય એવી બુક બધા કાઢી રાખજો, એટલે આમ ધ્યાનમાં રાખજો. વ્યક્તિનો લખો તો પાત્ર લખો. પશુ પક્ષીમાં એ હોય લલ પાત્ર સાથે, પશુ પક્ષી બધું આવી જાય સાથે તો રહેવા જેવું છે.
એમ આમ જ આમાં નીચે નોંધ. મળ વગેરે છે ને, બસ નોંધ કરો. આ 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. આપણે આગળ લઈ લીધું 5 જ્ઞાનેન્દ્રિય અને આ કર્મેન્દ્રિય. આમાં અને 5 કર્મેન્દ્રિયો. અને 5 કર્મેન્દ્રિય. તે ઉપરની આકાંક્ષાઓ મૂળ હોય છે. આકાંક્ષાઓ મૂળ હોય છે. સહેલાણી પર નથી. મુખ્ય સ્થાનને લક્ષ્યમાં રાખીને જ વ્યાખ્યા વ્યાખ્યા કરવામાં આવી છે. હવે 12 પૂરા થયા. હા, આપણે બતાવી દઈએ. 22 10 બાકી રહે. 5 હજી આવી જશે. લાવ પછી જે રીતે અહીં કીધું એ બુક દેજો ને, જે હમણાં વાંચ્યું નહીં ત્યાં જોતા જોતા પછી આનું વિવરણ થઈ જાય. આપણે અહીં 2 બોર્ડ મૂક્યા. એક છે એ અહીંથી જે દ્વાર છે, એક સ્થૂળમાંથી સૂક્ષ્મ અને સૂક્ષ્મમાંથી સ્થૂળમાં કેમ જવું, સૂક્ષ્મમાંથી કારણમાં કેવી રીતે ગતિ થાય છે. આ શું થાય છે? ટ્રાન્સફર વૃત્તિ થાય છે. જે જાય છે આપણી વૃત્તિ જાય છે. વૃત્તિની સાથે પ્રણવ જાય છે અને પ્રણવ છે એના દ્વારા આપણે છે એ અવસ્થાઓ અથવા દેહ બદલાય છે. આપણો પ્રણવ સાથે દેહ બદલાય છે. એટલે એક આ ભાગ છે એ થોડી વાર સમજાવીશ. આનું આપણે 7 કર્યું હતું, 8માંથી આ ચાલે છે. બરાબર. હવે ઉચ્ચારણ આકાંક્ષા છે. આપણે કીધું કે આ સ્થૂળ દેહની અંદર જે જે તત્વો કામ કરે છે એની બારીકાઈ ઉપર આપણે ગયા કે ભાઈ એનું કાર્ય શું છે, વર્તારો શું છે, કેટલા તત્વો છે, એમ કરીને આપણે જે અત્યારે એનું વર્ગીકરણ કરી રહ્યા. આ સ્થૂળ દેહ અત્યારે આપણને 9 મહિનાની અંદર મળ્યો છે. પણ જે પહેલો સ્થૂળ દેહ બનતા 1,70,64,000 વર્ષ થયા. એટલે એ જે રચના થઈ છે એમાં બારીક થતા અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છે. આ સૃષ્ટિ પાણીમાંથી નીકળી અને પેલા મનુ અને શત્રુપા જે તૈયાર થયા 2 ભાગ બ્રહ્માજીના, તો એ 2ને સ્થૂળ વિભાગની અંદર લાવતા આ શરીર ધારણ કરતા સૂક્ષ્મમાં હતા, કારણમાં હતા. ત્યાંથી જે સ્થૂળ શરીર ધારણ કરાવવાનો જે સમય લાગ્યો એ 1,70,64,000 વર્ષનું એને ત્યારે આટલી બારીક વ્યવસ્થા થઈ છે. એની અંદર લઈને નાડીથી લઈને તંતુથી લઈને અતંતથી લઈને આ બધા સાધનો સાથે આપણે કોઈ પણ ઝીણી એમથી તે આપણી તકલીફો એ આપણને ખબર પડે છે. એક નાડી બંધ થઈ જાય તોય ખબર પડે, કાનની અંદર સાંભળવાનું બંધ થાય, રસી આવવા મળે છે તોય ખબર પડે છે, નાકમાંથી નાખોરી ફૂટે છે, આંખની અંદર એક નાની એવી જે રેસો છે, આંખની નાની નાડી છે, નસ,
એ પણ ક્યારેક છે એ લાલ થઈ જાય છે અથવા તૂટી જાય છે તોય આપણને ખબર પડે છે કેટલી નુકસાન થયું છે, ડેમેજ થાય છે. તો એટલું બારીક રીતે જે બનાવવામાં આવ્યું છે એ શરીરની અંદર મૂક્યું છે શું? હું તો લઈને કે દિવસનો ફરું છું, પણ એમાં છે હું મને ખબર નથી. આપણા થેલાની અંદર ઘણી વસ્તુ હોય, કિંમતી હોય, પણ આપણે એ જાણતા જ ન હોય એના વિશે. કોની મૂકી છે, કઈ રીતે મૂકી છે, તો એની અંદર હોનું હોય, હીરા હોય, ખાવાનું હોય, પીવાનું હોય, બધું હોય. અને છતાંય આપણે હાલતા જતા હોય ને આપણે પાણી ક્યાં પીશું? રણ પ્રદેશ આવી ગયો, આપણે આપણા થેલામાં જોતા જ નથી. અને પાણી વગર તરસ્યા પણ મરી જાય, ભૂખ્યા પણ મરી જાય. સંપત્તિ હોય ને સંપત્તિ વગર આટલી મોટી સંપત્તિ એ આપી છે. એટલે ઘણી વખત આપણે ઘણા પ્રસંગો એવા બને ત્યારે ખબર પડે છે કે આ બધી કિંમતી વસ્તુઓ આપને ભેટ આપવામાં આવી છે. આનું કોઈ આપણે આગળથી ચાર્જ નથી લીધું. હવે જે તમે રિપેરિંગ કરાવો એનું ચાર્જ ચૂકવાનું. તો આટલી બારીકમાં બારીક વસ્તુઓ આપને આપી છે. સ્થૂળ દેહ વિશે તો હું એને કેવી રીતે સમજું? મને આ આપ્યું છે તો એને હાવ એમને વાપરી નાખીશ? કારણ કે કેટલાય કાળે મળેલી વસ્તુ છે. આટલા બધા પશુ પક્ષી છે એ નહીં તેના શરીરો મળ્યા છે, આપણે પશુ પક્ષી નથી. એટલે કેટલાય કાળે મળ્યું હજી આ વયું જશે તો હું આ પશુ પક્ષીની જેમ જ આનો ઉપયોગ કરી નાખું તો આપણે છે એ આ વ્યર્થનો આ મનુષ્ય શરીર મળ્યું પણ એની કોઈ કિંમત ન કરી, વ્યર્થનો સમય બગાડ્યો પૃથ્વી ઉપર. એટલે ભારે પડી, પૃથ્વીને આપણો ભાર લાગ્યો. અથવા આપણે જે જીવી છીએ એનો કોઈ અર્થ નથી, અનર્થ કરીને જઈએ છીએ આ સૃષ્ટિમાં. સામાન્ય જીવી તો પણ કોઈને નડ્યા નથી. અમે છે એ સત્યનું પાલન કર્યું છે, વાણી અમે હારી રાખી છે, અમે યોગાય કરીએ છીએ, અમે પૂજાય કરીએ છીએ. આ જીવન પણ વ્યર્થનું જ ગણવું કે એમાં એનો અર્થ સરતો નથી. એટલું સરસ શ્રેષ્ઠ શરીર આપ્યું છે એનો કોઈ અર્થ સરતો નથી. એટલે વ્યાખ્યા કરી આપણે, ઝીણામ ઝીણી વ્યાખ્યા કરી આપણે કે ભાઈ એક એક વસ્તુની વ્યાખ્યા કરી છે કે આ દેહ જે સ્થૂળ દેહ છે એ સ્થૂળ દેહનો ઉપયોગ કરવો. ઊંઘ કેમ આવે છે, સપનું કેમ આવે છે, સુસુપ્તિ કેમ લાગે છે, શ્વાસ લઉં છું કેમ, ઈડા અને પિંગળા ડાબુ નાક અને જમણું નાક કારે ફરે છે, એમાં તત્વો કયા ફરે છે, એની અંદર અંકુર કેમ બને છે, એની પાસે આગળની પેઢીનો ઉતારો કેમ આવે. આ નિરંતર ચાલતી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના ભાગ રૂપે મને શરીર મળ્યું છે. પછી મેં એનો ઉપયોગ કેવો કર્યો એના ઉપર છે. હજી આપણે પશુ જેવો જ ઉપયોગ કરીશું. ગમે એવડો મોટો માણસ હોય આ સૃષ્ટિમાં, જેનું પોતે હું છે એના કરતા કોણ છે એને જાણે નહીં, એટલે બધાનો પશુ જેવો જ ઉપયોગ છે. ભલે એના સિવાયનું જે જાણે. કોનાની એને ખાણો હોય, હીરાના કદાચ એના ઘરો બનાવેલા હોય, એની પ્લેનો હોય, હીરાની ગાડીઓ, હોના ટાગેલી જે કાંઈ હોય, મોટા મોટા સ્ટીમરો હોય, મોટો રાજા હોય, તો પણ એનું વ્યર્થ જીવન છે. દેવ હોય તોય વ્યર્થ છે કે એ અરસામાં આ સમય મળ્યો એની અંદર એવી કોઈ જાણ્યું નહીં કે હું કોણ છું, આ શરીરનો ઉપયોગ કેમ કરું છું, શરીર કેમ આપવામાં આવ્યું છે, એની બનાવટ શું છે, આ તત્વનો કોઈ વિચાર ન કર્યો. આને ચલાવે છે એ કોણ છે? એટલે હવે હું છું અત્યારે જે દેખાવ છું એ હું છું. એ જે ભ્રમિત માન્યતા છે એ ક્યાંથી પકડાયેલી છે આપણે? તો આવી ભ્રમિત માન્યતા છે કે હું જે સ્થૂળ દેહ છું એ જ હું છું. એ સાધન છે, એનો સારી રીતે ઉપયોગ કરું એ મને ત્યારે ખબર જ નહીં પડે. હું તો આ શરીરના લાલન પાલનની અંદર, એની હોશિયારીની અંદર, એના જે સારા કહેવાય ને કે એના મોજ શોખમાં અથવા એને કંઈક અછો વાના કરવામાં હું આ શરીરની સાથે પ્રીત કરી રહ્યો છું. અને એ મોહવાળી છે, સમજવાળી પ્રીત મારી છે નહીં. અને આ શરીરના સંબંધીઓ છે એની સાથે મારી એવી જ પ્રીત છે. એટલે મારા હાચા કરતા રહે અને હું કોણ છું એની હારે કોઈ જાતની ખબર નથી. એટલે એ વિષય લીધો છે આપણે. સ્થૂળ દેહ છે એ તમને આપને આપવામાં આવ્યો છે તો કેટલી કૃપા છે. ઘણી વાર કહું થેન્ક યુ કહેતા નથી આપણે. એક આંખ ઓછી આંખ નો આપી હોત તો આપને તો એમ કહેવાનું હતું કે હાથ તો આપ્યા, કે હાથે કરીને હું જાણી શકું છું કે આ દિવાલ છે કે આ વસ્તુ છે, એમ કરીને થેન્ક યુ કહેતું. પગ નો આપ્યો હોત તો હું કુલા કરીને હાથેથી આમ હાલતો હોત કદાચ, તો હું થેન્ક યુ કે હું આ જીવી શકું છું, એટલું શરીર આપ્યું. આપણે બધું જ એકદમ સરસ રીતે આપ્યું છે. સર્વાંગ શરીરો આપણે વ્યવસ્થિત આપ્યા છે. મારી ખામીના કારણે હું એને ગુમાવીશ. એટલે કહું છું કે આનું હું કામ એટલું બધું માથાકૂટ કરીએ છીએ? આ તત્વને હું કામ સમજવા થાય આપણને?
મસ્ત ચા પીને કોફી પીને ઘરે અત્યારે રોંઢાના સમય બિસ્કિટ ખાતા ખાતા નો સમય કાઢી આ શું કરવાની જરૂર હતી આપને? જ્યારે ખબર પડશે ત્યારે, અને નહીં ખબર પડે તો ઊંઘમાં તો છીએ જ આપણે ટોટલ, જાગૃતિ કોઈ નહીં નથી. અને આ જાગૃતિ જે આ મનુષ્ય શરીરમાં આ જાગૃતિ માટે પુરુષાર્થ ન કરીએ તો બાકીના બધા જ પુરુષાર્થ છે એ અર્થ વગરના છે, અર્થ વગરના નિરર્થક જ છે આપણા માટે. એટલે અહીં કીધું કે આ જે ઉચ્ચારણ આકાંક્ષા છે એનું શું દ્વાર છે? તમારે બોલવું છે તો કાનથી ક્યાં બોલી શકાય છે? કેટલી સોલિડ વ્યવસ્થા આપી, આંખ એની ઉપર આપી મુખની હારે, એ પીઠમાં આપી દીધું હોત તો આંખ, તો તમે જેને વાત કરો છો એની સંવેદના કેવી રીતે સમજતા હો? જોતા કેમ હોત? વાત તો કરો છો, એના મોઢા હાવ ભાવ આ તે, એ તમે એનું મૂલ્યાંકન કેવી રીતે કરતા હો? તો કીધા ઉચ્ચારણ આકાંક્ષા મુખે મૂકી છે, અને મુખે છે એની પછી કીધું મુખ દ્વારા પોતાને બીજાને અનુકૂળ ઉચ્ચારવું, બીજાને અને પોતાને અનુકૂળ છે એવો ઉચ્ચાર કરે છે. હવે કોઈ દુશ્મન આવ્યો તો ત્યાં કઈ આપણે એની આરતી નથી ઉતારતા, એની સ્તુતિ નથી કરતા. રાવણ રામની સામે આવ્યા છે તો એની અંદર તો જે કઈ ભાષા બોલાતી હોય એ જ બોલવી પડે. દુર્યોધન જેમ આવે એમ બોલતો હોય તો કૃષ્ણ કઈ એમ એની સામે બહુ તું બહુ હારો છો ને એવા નથી કહેતા, એના અનુકૂળ એવું ઉચ્ચારણ કરે છે. એવું ખીજાવવું પડ્યું, વિસ્મય ખીજાય છે ક્યારેક. તો એવી રીતે આપણે જોઈએ છીએ અનુકૂળ એટલે કઈ એવું નહીં કે ખરાબ ન બોલવું, સારું જ તે. સામે વાળો દુશ્મન છે તેના માટે ગાળ પણ દીધી, એ અનુકૂળ જ છે, એવું નહીં અનુકૂળ. એટલે આ જે અનુકૂળ તો કોઈ આપણું બગાડ્યું છે તો એને કીધું તારે આવી રીતે બગાડવાનું તો ખીજાણા હોતી. અનુકૂળ છે હા, એને માટે એ અનુકૂળ છે. એટલે એ લખ્યું છે કે મુખ દ્વારા પોતાને અને બીજાને અનુકૂળ ઉચ્ચારવું. હવે એ મને મારતો ને હું એમાં અનુકૂળ વિચારું તમે બહુ સારા છો, હું તો માર ખાતો હોઉં, તો અમે મારે એને ખીજાવવું પડે, ખીજ પણ કરવી પડે, એનો સામનો પણ કરવો પડે. તો કે આ ત્રાસવાદીઓ બધાને મારી નાખતા હોય, સૈનિકો છે એ અનુકૂળ એને સારું બોલવાનું, અનુકૂળ ઉચ્ચારવું, એટલે એની સામે એનો પ્રતિકાર કરવો, એ પણ આ ઉચ્ચારણનો જ વિભાગ છે. ઉચ્ચારણ એટલે ખાલી બોલવું એવું નહીં. એટલે કીધું કે આ છે મુખ એટલે ઉચ્ચારણ આકાંક્ષા, એ આકાંક્ષા બોલે છે. એટલે આનો અર્થ કર્યો મુખ દ્વારા પોતાને ને બીજાને અનુકૂળ ઉચ્ચારવું તે. એની છે પછી 9મી, બરાબર, ગ્રહણ આકાંક્ષા. ગ્રહણ આકાંક્ષા એટલે હાથ વડે અનુકૂળ એવું ગ્રહણ કરવું. હાથ વડે અનુકૂળ એવું ગ્રહણ કરવું એટલે આપણે ખબર છે કેવું ગ્રહણ હાથેથી કરાય. ભજીયા તળતા હોઈએ આપણે તો ઝારાથી આપણે ભજીયા કઢાય, હાથથી ન કઢાય. હાથમાં આવે ખરા ભજીયા કાઢવા હોય તો હાથ દાજી જાય. કેમ કે અનુકૂળ એવું ગ્રહણ કરવું. ઝારો જે હું મારા હાથથી કાઢી શકું એમ છું ભજીયા, પણ હાથ દાજી જાય એમ. એટલે ત્યારે આપણે અનુકૂળ શું હતું કે ઝારો એને ગ્રહણ કર્યા પછી ભજીયાને ગ્રહણ કરવા. ગ્રહણ તો બે વસ્તુ કરી છે. તમે ઝારાનો ઉપયોગ કરો સાધન તરીકે, તમે અત્યારે આ આપણે શરીરનો ઉપયોગ પણ સાધન તરીકે જ કરવાનો છે આવી રીતે. એટલે કીધું કે આ રીતે ગ્રહણ આકાંક્ષા હાથ વડે અનુકૂળ એવું ગ્રહણ કરવું. આ મુદ્દો એનો. ગમન આકાંક્ષા પગે રહી છે તે પગ વડે યોગ્ય અનુકૂળ દિશામાં ગમન કરવું. હવે કે આ લોકો ક્યારેક એવું બને કે આ મધ ઉતારવા વાળા મધમાખીઓને ઉડાડતા હોય તો પગ આપણે કઈ બાજુ જવા જોઈએ? જે મધપૂડો છે એ બાજુ જાય તો માખીઓ આપણે ચોંટી જાય. તો આપણે કઈ બાજુ, તો કે જે બાજુ માખીઓ નથી આવતી અથવા જે બાજુથી ઉડતી નથી એવી દિશામાં આપણે પગ લઈ જાય. એ ગમન આકાંક્ષા છે. કેમ કે તરત જ મગજ કામ કરવા મળે છે અને તરત જ તે એને ઓર્ડર આપે છે પગને કે આપણે આ બાજુ જવું જોઈએ. હવે કઈક કીધું કે આ બાજુ બહુ ટ્રાફિક છે ને આપણે ખબર પડી ગઈ કે અત્યારે તો આપણે ગૂગલ દ્વારા જીપીએસ નો ઉપયોગ કરીએ છીએ તો ભાઈ આ રોડ ઉપર લાલ છે રેખાઓ તો આપણે ફરીને જઈએ છીએ. કેમ? ગમન તો ત્યાંય કરીએ છીએ પણ સમજણપૂર્વકનું ગમન કરવું. અહીંયા છે ગમન અનુકૂળ છે, સમજણપૂર્વકનું છે, એવી રીતે ગમન કરવું. હવે અહીંયા આવ્યા આપણે ક્લાસની અંદર તો એ ગમન જ કર્યું છે. આપણે આ પગ જ લઈ આવ્યા છે. આપણે એ ગાડી એક પગનું રૂપ છે, ગતિ વધારે એમાં હતી એટલે એને લઈને આવ્યા. પગ મૂળ ગતિનો વિષય તો પગ. પછી આપને અનુકૂળ થાય એની સ્પીડ વધે એટલા માટે આપણે સાધનો બનાવી. એ સાયકલ હોય, કાર હોય, પ્લેન હોય, હેલિકોપ્ટર હોય, એ બધા ગમન. પણ મૂળ ગમન નીકળ્યું ક્યાંથી? કે પગમાંથી. તો આકાંક્ષા પગમાં મૂકી છે. કરતા એ જો હોશિયારી છે.
એ જ ગમનને આ બુદ્ધિ પાછી આપણે આપી છે ને, તો એ ગમનને સમજી અને આપણે એના ઉત્તમ સાધનો બનાવ્યા. ગમનની અંદર ગમનમાં બેહવાનું થોડું હોય કે હાલવાનું હોય. હા, હવે તો ગમન બેસી નહીં કરી શકાય છે, એવું બનાવ્યું આપણે. તો કે ગમનની અંદર બેસીને કરાય કે ઉડીને નથી કરાય ગમન, એમ એટલે એવું બનાવ્યું આપણે. જેવી તમારી ઈચ્છા હતી એવી બુદ્ધિ કરતા એ સમય આપને આપી દીધી કે આટલી ઈચ્છા ભેગી થઈ, બહુ બધા લોકોની ઈચ્છા ભેગી થઈ કે હવે આપણે છે ક્લાસ છે એ રૂબરૂ મળીએ તો ખાલી 20-25 લોકો જ આવશું, પણ એના કરતા આપણે છે એ 200, 300, 500, 1000 લોકો જોવે એવું તો 1000ની તો આપણે કઈ જગ્યા નથી. તો જે આકાંક્ષા અંદર ઉત્પન્ન થઈ એ આકાંક્ષા એ આપણે સાધન પણ મળી ગયું. યુટ્યુબ મળી ગઈ, આ વિડીયો ઉતરે છે, આ બધું લખીને મૂકીએ છીએ, એની સિવાય એડિટ પણ લલિતભાઈ વ્યવસ્થિત રીતે કરે છે, કુંભકર્ણને હુરાવી દે છે, તો આ બધું જોઈએ છીએ આપણે. તો એ સાધન છે એ બનાવવા માટેની બુદ્ધિ પણ આપી. આ બધું બનતા 1,70,64,000 વર્ષ થયા. સ્થૂળ દેહની અંદર આ બધા જ સૂક્ષ્મ, એનાથી સૂક્ષ્મ અને સ્થૂળ, આ બધાની જે એલાઇનમેન્ટ કર્યું છે, લાયઝન કર્યું છે, એકદમ ગોઠવણ કરી છે વ્યવસ્થિત રીતે, એનો આટલો સમય થયો અને મને મફત મળ્યું. આ મફતની કોઈ કિંમત ક્યારેય સમજે નહીં. હજી ત્યાં આપણે આ બધું જે એટલું બધું સરળ આ મફત જ પીરસીએ છીએ, પણ આની કિંમત એટલી લોકો નહીં કરીએ કે જ્યારે એની સમજવાળો હશે તો કરી શકશે. હવે કોઈ પ્રશ્ન પણ પૂછશે કે 1,70,64,000 તમે કેના આધારે કહો છો, તો એના આપણે એક ગણિત છે. એવો કોઈ પ્રશ્ન હશે તો એનો જવાબ આપણે આપીશું. ભાઈ આ જો આખી સૃષ્ટિ પાણીમાંથી નીકળી, એના પછી કઈ કઈ વસ્તુ થઈ, સૃષ્ટિ બનવાનું કારણ શું થયું, એ બધું ભૌગોલિક વૈજ્ઞાનિક કારણસર આપણે સમજાવશું. આમાં કઈ ધર્મની કે એની વાત જ નથી. શું ધર્મની વાત છે? એટલે કીધું કે ગ્રહણ, ગમન, પછી કીધું વિષય આકાંક્ષા. આ વિષય આકાંક્ષા ગુહ્યાંગ દ્વારા યોગ્ય વ્યક્તિ સાથે, યોગ્ય પાત્ર સાથે ભોગ કરવો તે. હવે એક ભોગ કરવો એ તો માધ્યમ હતું. તો સૃષ્ટિ તો એનાથી ચાલે છે. પશુ પક્ષી આ તે એ ભોગ કરવું એ તો સાધન હતું. ભોગ છે એવી વસ્તુ આપણે મગજમાં નાખી દેવામાં આવી છે કે હીન છે. પણ જગતની ઉત્પત્તિ માટે, આપણી બધાની ઉત્પત્તિ માટે એ જ કારણરૂપ છે. આપણા સંતાનોની ઉત્પત્તિ માટે એ જ કારણરૂપ છે. આખી પેઢીઓ જે ચાલે છે એનું કારણ જ એ છે. તો વિષય આકાંક્ષા જો મૂકી જ ન હોત તો સૃષ્ટિ ત્યાંથી અટકી ગઈ હોત. આકાંક્ષા જ ન મૂકી હોત વિષય, કે વિષયની અંદર આનંદ આવે એવો ભાવ જ ન મૂક્યો હોય પશુ પક્ષી જીવ જંતુની અંદર, તો ઉત્પત્તિનો આ માર્ગ બંધ થઈ ગયો હોત, દરવાજા બંધ થઈ ગયા હોત. તો એને કીધું કે એ પણ કેટલું યોગ્ય રાખ્યું કે કર્તાને ફરીથી ન કરવું પડે, એટલે ઓટો સિસ્ટમમાં ચાલ્યા કરે. આપણે તો અમુક સમયે પેટ્રોલ નખાવા જવું પડે ત્યારે ગાડી હાલે. કર્તાને બીજું અંકુર ઉત્પન્ન કરવાની જરૂર ન પડે ને એની અંદર જ આકાંક્ષા મૂકી દીધી તો આ ક્રિયા ચાલ્યા જ કરશે. અમારા મા બાપ, એના મા બાપ, એના મા બાપ, દાદા 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 એમ કરીને જ્યારથી પહેલો સંતાન બન્યું છે મનુશત્રુપ આ બાજુનું સ્થૂળમાં, ત્યાંથી હજી આ છેલ્લું બને ત્યાં સુધી તો આ આકાંક્ષા મૂકેલી જ છે. જીવજંતુમાં કીડીનો વધારો થાય છે, આપણા શરીરમાં બેક્ટેરિયાનો વધારો થાય છે. એક વખત મને એક ભાઈ પ્રશ્ન પૂછતા હતા કે મહેશભાઈ કે કામના નથી મળતી, એનું શું કરવું એમ. મેં કીધું કામના છે એ દ્વાર છે આ સૃષ્ટિમાં લાવવાનું, અને કામના મટાડવી પડે તો તમારે જે અંદર રહેલા બેક્ટેરિયા છે ને એમાં સ્ત્રી પુરુષ છે, એને હોતી તમારે અંદર ક્રિયા કરતા બંધ કરવા પડે ત્યારે કામના તમારી મટે. એમાં તમારો હાથ છે કઈ? આપણી અંદર બે બેક્ટેરિયા બને, એક નર નારી ના હોય બધાની અંદર, કૃમિ હોય, ટોલા હોય, એમાં નર નારી હોય, બધા એની જોડીઓ જ હોય અંદર. આમાં હોતી જોડી જ હોય, એક્સ ને વાય બધી જોડી જ હોય છે નર નારીની. ઈ ત્યાં એની પ્રક્રિયા કરે છે, ઈ તે વિષય આકાંક્ષા જ કરે છે. ત્યાંથી તું મટાડી દે કોઈ પણ પ્રકારનું, એક બેક્ટેરિયા ઉપર ક્રિયા ન કરે, નવી ઉત્પત્તિ થાય ને એ પાછા બચી રહે તો કુ બચી રહે તો, કારણ કે એ જો ક્રિયા ન કરે તો નવા ઉત્પન્ન ન થાય તો સૃષ્ટિ બચે નહીં, ઓલા નવા જૂના તો મરી જાય. તો એ પાછા બચી રહેવા જોઈએ તો કામના નષ્ટ થાય. કોઈ દિવસ કામના નષ્ટ ન થાય, ઓછી થાય. દિશા ફેરવી કે આપણે કામનાની એ બનશે, દિશા ફરશે કામનાની, કે દિશા ફરી એક છે. વાસના ઉપર નહીં વહી જાય, કામના ઉપાસના ઉપર વહી જઈ શકે છે, એમાં કઈ ના નથી. પણ આ વાસના ઉપર વહી ગઈ છે એટલે વાસના કામના મધ્યમ છે, વાસના નીચેની ગતિ છે, બરાબર, અને ઉપાસના ઉપરની ગતિ છે. ત્રણે ત્રણ ગતિઓને જાણી લીધી હતી કે આવી રીતે વિષય આકાંક્ષા ગુહ્યાંગે મૂકી.
પણ રહેવા કોઈને શાંતિથી ન દે, જીવ માત્રને. તો આ જીવ માત્રને ન રહેવા દે એટલી બધી તાકાત વાળી છે કે એક અદ્રશ્ય જીવને પણ દ્રશ્યમાન કરી દે છે. જે જીવ અદ્રશ્ય છે, મને નથી દેખાતો, એ 9-10 મહિના પછી આપણે દ્રષ્ટિગોચર થવા મળે છે, અને 3-4-5 વર્ષ થાય તો આપણે એને વાત કરવા મળે છે, અને 20 વર્ષનું એ થાય ત્યારે સલાહ દેવા મળે છે આપણે. અદ્રશ્ય જે હતું એને ઉતારવાનું કેટલી ગહન વ્યવસ્થા ગોઠવી આ સ્થૂળ દેહની. ખાલી કલ્પના કરો તમે કે તમને આપ્યું શું છે, એટલે પછી તરત ખબર પડશે કે ઓહો મારા સકર્તા કેવા છે. આ વિષય આપણો આ તત્વ સમજનો નથી, સમજ એ છે કે મારા કર્તા કોણ છે, હું એની કઈ રીતે ભક્તિ કરું. નવધા ભક્તિથી થશે નહીં આ વિષય પૂરો. આ સ્થૂળ દેહની અંદર નવધા ભક્તિ કરીશું તો એ શરૂઆતની ભક્તિ છે, પ્રાથમિક. શ્રવણ કરવું, કીર્તન કરવું, સ્મરણ કરવું, પાદ સેવન કરવું, પૂજન કરવું, નમન કરવું, દાસ્ય ભાવ રાખવો, સાંખ્ય ભાવ રાખવો, આત્મનિવેદન કરવી, એવી નવધા ભક્તિ છે, 9 પ્રકારની, જે રામે સબરીને આપી. અને ઘણા લોકોને પછી નવધા ભક્તિ મળી. તો એ નવધા ભક્તિથી પણ તારો કઈ ઉકેલ નહીં આવે. એક એવું પાત્ર જે છે જેના ઉપર તને વિશ્વાસ છે, એને તું ભગવાન માનીશ અને એનો તું ભક્ત થાયશ. આ નવધા ભક્તિનો તારા કરતા હાચા કોણ છે એ તને નહીં ખબર પડે. એ તો રામે કરતા નથી, રામને કરતા કોક છે. રામે તે શૃંગી ઋષિના અંકુરથી ઉતર્યા છે અને કૌશલ્યા દ્વારા ગર્ભિત થયા છે, અને એ આ ધરતી ઉપર એમાં. તો એ રામ જે વિષ્ણુનો અવતાર છે, તો વિષ્ણુ સંતાન છે કોઈના, આદ્ય શક્તિ ને નિરંજન, અને નિરંજન સંતાન છે કોઈના. એ તે બ્રહ્મના ઓજની અંદરથી ઉત્પન્ન થયા છે. તો આ રીતે જોતા આ જે આખી વ્યવસ્થા છે એ નિરંતર ચાલે છે. એમાં મારા કરતા મને કોઈ દેખાતા નથી. અધિક વિભૂતિ જોઈને મેં એને સ્વામી માન્યા, ભગવાન માન્યા, અને હું સેવા કરું છું. એની વિભૂતિ છે, એની હારાપણું છે, એની અંદર ગુણ છે, એની અંદર સદગુણ છે, એની અંદર બીજાનું કલ્યાણ કરવાની ભાવના છે. એવા બધાના માટે પણ મારા કરતા એ નથી. અને હું કોણ છું એટલે હું અહમ નથી. જે અહમપદ છે એ મારું નથી, અસ્તિત્વ હું છું. એટલે અહીં કીધું કે વિષય એ આકાંક્ષાએ આ બધાને ધારણ કરીને રાખ્યા છે. પછી મળ વિસર્જન આકાંક્ષા. મળ ભેગો થયા કરે તો કે ગુદા દ્વારા ખણસ આવતા મળનું વિસર્જન થાય છે. ગુદા દ્વારા ખણસ આવે છે એટલે આપણે એમ કે મારે જવું પડશે, શંકા, સેન્સેશન થાય છે. ખણસ એટલે સેન્સેશન, એક પ્રકારની આમ અંદરથી, અને એ પછી તરત આપણે જઈએ છીએ. તો કે મળ વિસર્જન આકાંક્ષા સ્થૂળ દેહમાં ગુદા સ્થાને મૂકી દીધી. જો સ્થાન, એની આકાંક્ષા, એનું કાર્ય, આમ બને કોઈથી. એક વિષયને ભણવા માટે 8-10 વર્ષ લાગે છે, ત્યારે એ એનો ડોક્ટર થઈ શકે, સ્પેશિયાલિસ્ટ. અને છતાં એ સ્પેશિયલ ડોક્ટર થતા એનો અનુભવ પાછો 10-15 વર્ષનો થાય, ત્યારે એ માસ્ટરી કંઈક સારી પેલી આવશે, અને બીજા હેઠે કામ કરશે, એના અનુભવી હેઠે ત્યારે આવશે, અને અનુભવ થશે ત્યારે. એવું આ શરીર આપને આપી દીધું છે, એનો આપને અનુભવ કોઈ નથી. ફરીથી આ વાત તો બધી તમે યાદ રાખશો તો તમને ધ્યાનમાં આવશે કે પરમ ગુરુએ કેટલું ગહન વિષય કાઢ્યો છે. આ પંચમ ન હોત તો આપણે શું કરત? તો આપણે આસ્થા એ જ હશે, ભજન કીર્તનમાં જ લાગેલી હોત, નામ સ્મરણમાં જ લાગેલી હોત. હા, એ પ્રણવની હાનિ છે એવું લખ્યું છે પરમ ગુરુએ. તું જેટલા મંત્ર બોલે એ કે તારક મંત્ર સહિતના બધા જ મંત્ર એ કે દમની હાનિ છે. એ કે તારો જે શ્વાસ જાય છે એની હાનિ લખી છે. કે એની તું હાનિ કરે છે. કે સમજણ નથી એટલે તું પ્રાણની હાનિ કરે છે. કે સમજણ વગર તને ખબર કેમ પડશે? નુકસાન કરે છે, તને કઈ ફાયદો નથી એની અંદર. કે પણ આ ટેવ છે ને એટલે તું કરે છે, અને આગળના એ જ કરી ગયા ને એટલે તું એ કરે છે. તને જે 24 કલાક હું મંત્ર જાપ આપ્યો છે, મેં તારી અંદર આ શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે. એક શ્વાસમાં 6 પેટા શ્વાસો ચાલે છે, એટલે 1,21,600 જે આખા દિવસના 24 કલાકના શ્વાસ હાલે, એના પેટા અંતરમાં 1,29,600 જે જાપ હાલે છે, એ જાપની તો તને ખબર નથી. જે તારું જીવન છે, અચરજમાં લખે છે 1,29,600 આ ચક્રની અંદર જાપ આવે. આવા ચક્રો તે બનાવ્યા કે એની મેળે જાપ હાલે.
આ બધી જ વ્યવસ્થા કરી એટલે કીધું મળ વિસર્જન આકાંક્ષા, ઉદાસ્થાન, મૂલાધાર ચક્ર અને સ્થિરતા એની અંદર છે, અને ભૂમિ તત્વનું બનેલું છે એટલે આપણે સ્થિર રહીએ છીએ. તો કે આવી આકાંક્ષા મળ વિસર્જન આકાંક્ષા છે. હા, હવે આ 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય ની ઉપર આકાંક્ષાનું મૂળ ઘર છે, સહેલાણી ઘર નથી. માટે મૂળ સ્થાનને લક્ષ્યમાં રાખીને જ વ્યાખ્યા વર્તારો કરવામાં આવે છે. હવે કીધું કે મૂળ ઘર કેવું તમે કીધું, અને સહેલાણી ઘર કેવી રીતે હોય, અથવા બીજું ઘર કદાચ. તો મૂળ ઘર છે એનો જ આપણે આ જગ્યાએ છે. આંખે તો નિરીક્ષણ આકાંક્ષાનું મૂળ ઘર છે, પણ તમારે આંખનો ન ઉપયોગ કરવો તો આમ કરો એટલે તમે હાથના ઉપયોગી તમે છે એ ખબર પડી જાય કે આ પેન છે, આ ડસ્ટર છે, આ પેડ છે, આ રિમોટ કંટ્રોલ છે, આ બુક છે, આ કંઈક બીજું ડસ્ટર છે, એવી ખબર પડી જાય છે. ઈ એક ખબર પડવી ઈ એક દ્રષ્ટિ તો છે જ. હા, ઈ સહેલાણી ઘર થઈ ગયું. તો નિરીક્ષણ થી પછી પાછું બીજું થયું, આપણે ખાઈ તો ગુદાસ્થાને જ મળ વિસર્જન કરીએ. કદાચ ઉલટી કરીએ તો મોઢેથી હોતી બહાર તો નીકળે જ છે, પણ એને ઈ બરાબર નહીં કહેવાય, યોગ્ય નહીં કહેવાય. એ પરિસ્થિતિ, એ માંદા છે, કંઈક તકલીફ છે, જે હવે અમુક તો ઉલટી કરી છે, એને આપણે બીમારીનું નિશાન કહીએ છીએ. મળ વિસર્જન છે એને બીમારીનું લક્ષણ નથી કહેતા. એવી રીતે થાય છે, ઊંધું પણ થાય છે. તો કે આપણે જે કરવાની છે આ ક્રિયાઓ, તો કે મુખ્ય ઘર છે. હમણાં મુખ્ય ઘરમાંથી જ પ્રવેશ કરીને જવાય છે. એટલે હું કહીશ કે બીજા સ્થાનમાં જઈશું આપણે. હમણાં આપણે સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જઈશું, અને સૂક્ષ્મમાંથી સ્થૂળમાં જાય એ જ વસ્તુ આપણે યાદ રહે. પછી સૂક્ષ્મમાંથી કારણમાં જાય, કારણમાંથી મહાકારણમાં જાય, મહાકારણમાંથી પરમ કારણમાં જાય. એ તો યોગીઓ માટે, કોઈ યોગ્ય એવા જ્ઞાનીઓ છે, એવા સમજવાળા લોકો છે, ભક્ત છે, એના માટે એ માર્ગ છે. સામાન્ય વ્યક્તિને તો સૂક્ષ્મમાંથી સ્થૂળમાંથી સૂક્ષ્મમાં હોઈ ગયા એની ખબર પડે, અને હું જાગ્યો એની ખબર પડે. તુરિયા ક્યારે, સુસુપ્તિ ક્યારે લાગી, હુતા હોય તો ખબર પડે તરત કે આ સુસુપ્તિમાં છે. તો એનો પ્રણવની અંદર તરત ખબર પડે બીજાને, જે જાણતો હોય એને. બાકી જાણતો નથી એને નથી ખબર પડે. એટલે આ શરીરમાં આપણે સ્થૂળ અને સૂક્ષ્મનું જ પરિવર્તન અત્યારે જોઈશું. એના આધારે પછી બોલા તમારે સમજવાનું. હવે આગળના લખવાનું છે. આ જે સમજાયું છે બરાબર યાદ રાખજો. તમે હાથમાંથી ગયું ને તો પછી તમે હાથમાં પછી કહેતા નહીં કે આ વહી ગયું છે, હાથ મફતમાં વહી ગયું છે. સ્ટોરેજ થઈ ગયો યુટ્યુબમાં. સ્ટોર તો થઈ ગયો, પણ સ્ટોર આપણી અંદર તો ઉતરવું જોઈએ ને. જ્યારે જોઈએ ત્યારે રેફર કરી શકાય. એ કરી શકાય, પણ એ પછી આપણે કામમાં ન લાગે ને, યુટ્યુબ વાળાને કામ લાગે. આપણે અંદર આપણો યુટ્યુબ શરૂ હોય ને તો આપણે કામનું છે. બાકી તો યુટ્યુબ અહીંયા સાંભળી લો, પછી નીકળી પાછા સાંભળશું ત્યારે પછી કાંઈ થાય નહીં. રજોગુણની વ્યાખ્યા લખાઈ છે. અને હવે મત્રાઓથી શરૂ સ્થૂળ ની અંદર જ હાલી સીધી તો વર્ડ છે. વ્યાખ્યા કરી તો ખબર પડે છે કે આટલું બધું મફત વાળું છે. પંચમ પાના નંબર 214 થી પાના 214 થી કંદ 12 બીજા ફકરા. કંદ 12 બીજા ફકરાથી બીજું છે પાછું પંચમ પાના નંબર. બીજો રેફરન્સ, ઓલો રેફરન્સ લો એક કર એમની. હા, એક બરાબર. પાના નંબર પંચમ પાના નંબર
આના નંબર 328 329 328 329 અને 329 પ્રકરણ 9 ઉપપ્રકરણ 2 ના એ જેટલી લખાય એટલી લખાય ને. શબ્દ શુદ્ધ માત્ર અહંકાર ગણા કાનથી ધ્વનિનું શ્રવણ કરવું તે હવે બે વચ્ચેનો તફાવત આપવાનો છે. આકાંક્ષામાં અને માત્રામાં શું ફરક છે એ હવે આપણે જયારે સમજાવશું ત્યારે કરશું. સ્પર્શ માત્ર સ્પર્શ માત્ર ત્વચાથી સ્પર્શ ઘણો અનુભવ રૂપે અનુભવનું સંવેદના લખો. સંવેદના સ્પર્શપણાની સંવેદના તો એવું લખવું છે કે સ્પર્શની સંવેદના એમ સ્પર્શની સંવેદના અનુભવ રૂપે અનુભવ અનુભવ રૂપે માત્ર આંખથી જોવું તે આંખથી જોવું તે રસ માત્ર જીભ દ્વારા રસમાં રહેલ અમીનો અનુભવ કરો. જીભ દ્વારા રસમાં રહેલ અમીનો અનુભવ કરો. સ્વાદ તો એ અમી સ્વાદ છે. રસમાં રહેલ અમી અમી એટલે બધું આવી ગયું એમાં. સ્વાદ એ આવી ગયો, બધું આવી જાય. ગંધ માત્ર નાક પડે બંને પ્રકારની સુગંધ કે દુર્ગંધ પ્રકારની કાઉન્સમાં સુગંધ કે દુર્ગંધ પૂરો ગંધનો અનુભવ કરવો તે નો અનુભવ કરો. ગંધનો ગંધનો અનુભવ કરો. અનુભવ કરવો તે ગંધ હાલો લઈ ગયો આવી જશે જેટલો આવે એટલું લઈ શકતું. આકાશ તત્વ લઈ લો. હા ગત આકાશ તત્વ. જંગમ શરીરમાં જ્યાં જ્યાં અવકાશ કે વિકાસ જ્યાં જ્યાં અવકાશ કે વિકાસ વિકાસ
અવકાશ જોતી જજે આ બાજુ લેનો અવકાશ વિકાસ કે પોલાણ રહેલું છે તેને પ્રકાશ તત્વો કહેવામાં આવે છે. વાયુ તત્વ. જંગમના શરીરમાં તો થોડુંક લખે ને તો નહીં યાદ રહે. એટલે આપણે જાગૃતિ આ બધા લખે છે તો જાગૃત રહે છે ભલે ખોટું નાડીઓમાં લોહી મેં કહું તો શું મારી જાય પ્રણવ એવો હાલતો હોય ને લોહીને વહાવવું. લોહીને વહાવવું. અન્નનળીમાં અન્ન વગેરેને અન્ન વગેરેને વહાવવાનું કામ કરે છે. તે બ્રેકેટમાં આપવાનું છે તે વાયુ તત્વ. નવકારા વગેરે વાયુ તત્વોનું જ રૂપ છે. લવકારા અને તપકારા હોય આ બધા વાયુ વગેરે વાયુ તત્વોનું જ રૂપ છે. અગ્નિ તત્વ. બાકીનું એકાદું એમ નહીં સમજાય જંગમ શરીરમાં હા જંગમ બાજુમાં જ લખી નાખ્યું છે પણ પછી જઠરાગ્નિથી લઈ માસી એનો ફોટો પડી આમાં સારું લખ્યું છે એમાં ફોટો મૂકી દો. નખશિખ સુધી નખ ડેશ નખશિખ સુધી શરીરને ગરમી પૂરી પાડે છે તે ગરમી પૂરી પાડે છે. તે અગ્નિ તત્વ. તે જ લખ નહીં તો લખ્યું તે બસ બસ હવે જળ તત્વ. જો જંગમ શરીરમાં જગસ ખાલી કરી નાખ સોરી જસ જે જલીય દ્રવ્યો છે ઘી ગીરગઈ જલીય દ્રવ્યો છે જેવા કે લોહી, વિષાદ, પરસેવો, આંસુ દાળ, વગેરે જળ તત્વ છે. જોતા પરિણામ જતા જેતા છે તો સારી જશે બધું આવી ગયું માય ધીરે ધીરે કરતું હમાડી દીધું સ્ત્રીઓના સ્વભાવ બદલાય છે. હાલો ભૂમિગત જેવા શોમાં
જંગમ શરીરમાં જંગમ શરીરમાં જંગ જંગમ શરીરમાં કઠણ જે કઠણ અને સ્થિર ભાન છે તે ઉચિત હતું. હવે આ બધું આવી ગયું. સ્થૂળ શરીરની વ્યાખ્યા પૂરી થઈ ગઈ. વર્તારો બસ ઉઠતો બસ પતી ગયું. લાવ વર્તારો શરૂ કરી દી. હવે પહેલું પંચ માત્રિકાઓ માત્રાઓ શબ્દ માત્રા કાનથી ધ્વનિનું શ્રવણ કરવું તે તો શ્રવણ આકાંક્ષામાં શું હતું કે કોઈ એક વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને સાંભળવું એને આકાંક્ષા કીધી અને બધા અવાજો ભેગા સાંભળીએ છીએ એને માત્રા કીધી છે. આ બે વચ્ચેનો ફરક. અને શબ્દ માત્રા એટલે શબ્દ કાન દ્વારા સંભળાય છે. કાનથી જ્યારે મગજમાં જાય છે ત્યારે વર્ગીકૃત થાય છે. એ વર્ગીકૃતની અંદર જે શબ્દ ઉપર અથવા જે કોઈ બોલે છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું એ આકાંક્ષા થઈ જાય છે. અને આખું જે સંભળાય છે બધું જ જેની અંદર કાંઈ પણ બાદ નહીં કરવાનું એ માત્રા છે શબ્દ માત્રા. કાચણી પડી એ આવે, એમાં કોઈ પક્ષી બોલે છે, ચકલી બોલે છે એ આવે છે, કોઈના ઘરે વાસણ ખકડે છે એ આવે છે, કોઈ વાહનનો હોર્ન વાગે છે એ પણ આવે, પંખાનો ધ્વનિ હોતી આવે છે, 5 જણા એક સાથે બોલે છે એ આવે છે, આ કોઈ હથોડી ઠોકે છે એ અવાજ આવે. આ બધા એક સાથે, પણ એમાં મારો અવાજ તમે સાંભળો છો એ શબ્દ આકાંક્ષા છે. પેલા અવાજને બધાને તમે ધ્યાનમાં નથી લેતા, બરાબર? એ માત્રા છે, તમને સંભળાય છે પણ ધ્યાનમાં ના લેતો. કેટલી ગહન રચના કરીશ તમારે, જેના ઉપર જે વસ્તુ તમારે કરવી હોય એના ઉપર તમે કેન્દ્રિત થઈ શકો. આ કેન્દ્રિત કરવું એ કેટલું મહત્વનો વિષય છે. અને એ પરમ ગુરુએ કાઢીને આપણે આપ્યું કે આ તું ખાલી સાંભળતો નથી, એની અંદર કેટલી વસ્તુ થાય છે. અને પ્રીત હોતી છે અને કઈ વસ્તુ ગમતી નથી તો અપ્રીત, એની ઉપર ખીચ પણ ચડે છે. કારુનો હું આ વાસણો ઘસડા કરે છે, ધબધબાટી બોલાવે છે કે અમને નથી, હેઠે વાળો ઉપર જઈને બાંધે છે પાછો. એ કે તમારા છોકરાને કે સરખા રાખો કે આમ હેઠે ધબધબ થાય છે. કે આ બધી વસ્તુ જે જે થાય છે એની ખબર પડે છે. અપ્રિય છે ને પ્રિય છે, બધું સાંભળી તો છીએ જ. અને જેની જયારે જેવું વર્તન કરવું એ વર્તન કરવાની સમજ હોતી આપી. ક્યારેક ઓલી પ્રિય માણસ ધમાલ કરતો હોય તો આપણે એને પ્રિય ગણીને કાઢી નાખીએ, આમ હોય અપ્રિય. કોકનો છોકરો કરતો હોય તો ખીજાઈ જાય, આપણો છોકરો કરતો હોય તો એની અંદર ખીજાય નહીં અને સમજાવવાની કોશિશ કરીએ, અથવા એ સાંભળી પણ લઈએ, એ નથી બંધ કરવું તો એ ભાઈ પ્રિયતા ને અપ્રિયતા પણ અંદર મૂકી. આવી રીતે સરસ રીતે એની કીધું કે આ છે એ શબ્દ માત્રા. પછી કીધું રૂપ સ્પર્શ માત્રા, ત્વચાથી સ્પર્શ અનુભવો તે. સ્પર્શ બધું જ અનુભવાય છે. આપણે ઠંડી ગરમી અનુભવતા હોય, પણ તમે ગુલાબની પાંખડીઓ આગળ જાઓ ને એ જે તમે અડો, કે મખમલને અડો, કે પછી ઓલું જળ એકદમ હોય ને જળ ઠંડુ ફર્સ્ટ ક્લાસ મજાનું કઈ ગરમીમાંથી આવેલા અને આમ તમે હાથમાં લીધું હોય મોઢા, તો એ જે સ્પર્શ છે એ આકાંક્ષાનો છે, શીતોષ્ણ આકાંક્ષા છે. અને જે બધો સ્પર્શ ઠંડી ગરમી સાથેનો જે કઈ અનુભવી છે, ક્યારેક ઉકળાટ થતો હોય, એ બધો ન ગમે તો પણ અનુભવવો પડે, એ ત્વચાની અંદર રહેલી સ્પર્શ માત્રા છે. બે આવે છે જ, બધું ભેગું જ આવે આપણી અંદર. દૂધી લેવા જાય ડીટિયા ભેગા જ આવે, ભીંડો લેવા જાય તો તેના પહેલા જ ભેગા જ આવે એમ. એટલે જે કંઈ લેવા જાય એની સાથે એનું જે વધારાનો ભાગ પણ ભેગો આવે જ છે. એ એનું કારણ તો છે જ પાછું કે ડીટ વગર બને નહીં દૂધી. એટલે કે દૂધી આપો ડીટ ઉગાડવું જ નથી એવું નક્કી કરે તેવું શક્ય અમુક નથી થતું. એટલે એવી રીતે આપણે બધી વસ્તુ આપેલી છે. જન્મ આપ્યો તો મૃત્યુ ભેગું આપેલું છે, એટલે સારું આપે તો નરવું આપે છે, પણ એની હારે આપણે મનુષ્યને વિવેક આપ્યો છે, આપણે શું કરવું એમ.
એટલે વિવેક છે એ પાછું દરેક વખતે કામ લાગે, તરત જાગૃત થાય છે. આ કરાય ને આ ન કરાય, એમ કાંટા ઉપર ન બેસાય. ફૂલ હોય તો બેસાય, કોઈની ઉપર કાંટા નાખ્યા હોય આપણે તો એની ઉપર કાંટા તો કોઈને સહન ન થાય, પણ ફૂલ પધરાવાય ઉપર. આમ ફૂલ હોળી રમતા હોય ત્યારે ફૂલો કી હોલી એમ, તો એ પછી બધી એની અંદર મજા આવે છે. આ બધા વિષયો છે. ઘણા પછી એવા કાર્યક્રમો રાખે છે કાંટાની અંદર, એ પછી એની રમત થઈ જાય છે ને એમાં મજા લેતા શીખે છે. ઘણા વિદેશની અંદર છે એ અમુક વસ્તુ ઘણા ધગધગતા પેલા દેતવા ઉપર ચાલતા હોય છે. તો આવી રીતે એના કાર્યક્રમો હોય છે, એમાં લોકો વાહવા પડે, ઢોલકા વગાડે ને એનો એક ઉત્સાહ ચડે. હા, ટમેટા નાખતા હોય છે. એ બધું એક પ્રકારનો એક વિકૃત પ્રકારનો આનંદ તો છે જ. સ્પર્શની જ એક વાત છે, એમાં સાબિત અહંકાર કરે છે. એમાં સ્પર્શ સાબિત નથી થતો, હું આ સહન કરી શકું છું એ સાબિત થાય છે. એટલે અહંકાર સાબિત થાય છે એની અંદર. એટલે અહંકારને નથી કરતા આપણે. સ્પર્શ માત્ર છે એ તો મૃદુ છે એકદમ સરસ રીતે. એ રીતે એને આપણે અનુભવવી. રૂપ માત્ર આંખથી જોવું, તે શું જોવું, કેવી રીતે જોવું. એટલે હું માસીને કહેતો હતો, માસી તને આખી જોવું ને એ તો રૂપ માત્ર છે, પણ તારો ચાંદલો જ જોવું, અને ચાંદલાનો કેવો ગોળ છે, કેવો લાંબો છે, કેવો ટૂંકો છે, કયા કલરનો છે, કેવો નાનો છે, કેવો મોટો છે, એ જોશું. એ મારી આકાંક્ષા છે. નિરીક્ષણ આકાંક્ષા છે. અને કોઈ પણ વસ્તુ તમે નિરીક્ષણ કરો એ તમારી અંદર ઉતરે છે. જે રૂપમાત્રાથી અંદર નથી ઉતરતું. તમારે કઈ વસ્તુ અંદર લાવી છે આંખ દ્વારા, એ આકાંક્ષા છે. તમે જોવો છો એટલે જોવાનું કામ તો રૂપમાત્ર ન હોત તો જોવે જ ક્યાંથી. અને એ આંખ એનું સાધન. એક આંખની અંદર કેટલી વસ્તુ કરી દીધી એની. અને આ પાછા રોડ ઉપર હાલતા જતા હોય તો એટલા સમયમાં આ ગાડી આવી જશે એટલે ઉભા રહી જાય, અથવા હું આ ગાડી દૂર છે એટલે હું તરત આટલો રસ્તો છે એટલે ક્રોસ કરી લઈશ. એની તરત તાત્કાલિક સમજણ આંખ દ્વારા પહોંચે જ છે. કેટલું બારીક રીતે કામ કરીએ છીએ. ગાડી ચલાવી છે તો રૂપમાત્રાનું જ વધારે, રૂપમાત્રા અને આકાંક્ષાઓનું જ વધારે પેલું થાય છે. હવે ક્યારેક ઓટો સિસ્ટમમાં વહી જાય છે. આપણે તો ગીત સાંભળતા હોય, કોઈને ફોનમાં વાત કરતા હોય તો ગાડી તો હાલી જ જાય છે. તો એ ઓટો સિસ્ટમની અંદર રૂપમાત્રા અને આકાંક્ષા બંને કામ કરે છે. નિરીક્ષણ આકાંક્ષા બંને કામ કરે છે. બ્રેક મારવાની આવી તો લાગી જાય છે, ઓછી સ્પીડ કરી તો થઈ જાય છે. આપણે તો ફોનમાં વાત કરીએ છીએ. કેટલો મનુષ્ય શરીરનો વિકાસ કર્યો છે એક નાના એવા બેક્ટેરિયામાંથી, એક શુક્રાણુની અંદરથી. આટલી સમજ સાથેના મનુષ્ય આપણે છીએ અત્યારે. આપણું અસ્તિત્વ જોઈ જન્મ પહેલાનું અને એના પહેલાના 9-10 મહિના પહેલાનું, તો અસ્તિત્વ જ ક્યાં દેખાય છે. તો આટલું મને આ શરીર સાથે આ બધી વ્યવસ્થાઓ આપી કરતા તે આટલું બધું અમારા માટે કર્યું. કાર્ય તો થાય ને સકર્તા, તમે એટલું બધું અમારા માટે કર્યું. ઘાટ વિશે એટલું આપ્યું ને હવે આ પાછું એને આ રૂપ માત્ર છે જોવા માટે અનેક વ્યંજનો બનાવ્યા. આંખ આપી દીધી ને જોવા માટે કાંઈ ન બનાવ્યો તો પહાડો નો બનાવત, નદીઓ નો બનાવત, સરોવર નો બનાવત, પક્ષીઓ નો બનાવત, કલરે કલરની વસ્તુઓ નો બનાવત, સૂર્ય નો બનાવત, ચંદ્ર નો બનાવત, તો હું જોવે હું. આ વાદળા ના બનાવત, આ વરસાદ નો બનાવત, અનુભવે હું અમે આંખ દ્વારા. હું તમે અમને એ બધું કદાચ બનાવીને આંખ નો આપ્યો તોય હું અમે કરે તેમ. તમે કેટલું બારીક ધ્યાન રાખ્યું છે. આ આપ્યું એની સાથે આ આપ્યું. એટલે એના વિશે આપને વિચાર આવે કે તત્વને જાણશો તો જાણી શકશો, અને તત્વને નહીં જાણી તો એના ઉપર પૂર્ણ પ્રેમ ઉત્પન્ન થાય જ નહીં. જ્યાં સુધી મને એમ નથી ખબર પડતી કે મારા માટે આની આટલું કર્યું છે, એવો અહોભાવ નથી થતો, ત્યાં સુધી હું એની સાચી ભક્તિ કરી જ ન શકું, એને સાચા સમજી જ ન શકું. અને એને ન સમજવું એટલા માટે હું આ મનુષ્યમાં જે પશુની જેમ જીવન જીવીને વયો જાઉં. એટલે પશુવત જીવન છે એવું આપણું જીવન ન હોવું જોઈએ. એ પશુને આપ્યું છે. 83,99,999 જે યોની છે એને એ જીવન આપ્યું છે, એના માટે બરાબર છે. એનું જીવન સારું બને એનો વિચાર તો મનુષ્ય જ કરવાનો છે કે એનું જીવન કેમ સારું બને. આપણે કીડીઓને કીડિયારું પુરવાઈ જઈએ છીએ, પક્ષીઓને ચણ પણ નાખીએ છીએ, ચબૂતરાઓ બનાવીએ છીએ, માછલીઓને એનું નાખીએ છીએ, કૂતરાની ચાંદકી નાખીએ છીએ, બધા માટેની વ્યવસ્થા કરીએ છીએ. મનુષ્યની સમજ કેટલી ઊંચી છે કે વાહન આપ્યું એ ઉંદર આપ્યું, ગણપતિનું વાહન ઉંદર આપ્યું. સમજ જુઓ તો કે આની સાથે લઈ લો, મોરને કાર્તિકની હારે લઈ લો, બળદ છે એને
તો એને છે એ તમે શંકરારે લઈ લો. પાડાનું કાંઈ કામ નથી કે તો એ કે અમારે લઈ લો. બકરી તો કે બકરીને હતી મેલડીમાંની વાહન બનાવી દો. કે મનુષ્યની સમજ જ એટલી ઊંચી થઈ છે કે આ બધાને સમાવી લે. આ સમજ જેની કરીએ છે એ સમજ આપી તો કરતા એ છે ને. કરતા આવી બુદ્ધિ ના આપે, આવી સમજ ના આપે તો આ જગતની અંદર આટલું શ્રેષ્ઠ જગત કેવી રીતે દેખાય? એવા સકર્તા એ કોના છે કે અમારા. અમે કોણ છીએ? તેના અંશ. તો કે આવો ભાવ કર્યો કે તો કે આપણે કીધું પછી રસમાત્રા, જીભ દ્વારા રસમાં રહેલી અમીનો અનુભવ કરો. કેટલા સ્વાદ, કેટલું સરસ મજાનું બધું ખાવાનું. અને ખાવાનું તો દાઢું પડી ગયું, દાંત એક નો કેવા મમળાવતા હોય. આપણે ઓલો પીઝા લાવ્યા છે કે, અને એમાં તે પેલા કે ઉપર નાખેલું સફેદ ચીઝ પીઝા કે હવે એ દાંત નો આપો ને એ મોઢામાં એ બટકું નાખીને મમળાવતો હોય તો કેવો લાગે? શું એ ઉતારે એનો શું સ્વાદ લે? તો એ સ્વાદ લેવા માટે જીભ તો આપી, પણ એને ચાવવા માટે દાંત પણ આપ્યા. કે રસ કરે ત્યારે તો એની મજા છે ને. નકર શેરડી આપી દેવી કોઈને કે આલા શેરડીના માંદળિયા છે, ઠંડા કરેલા છે, દાંત નથી, કાંઈ નથી, તો શું ખાઈ શકે બિચારો? તો તને દાંત પણ આપ્યા. આ જીભની સાથે એને જે સાધનો વધારાના જે જરૂર હતી એ પણ સાથે મૂકી દીધા. દાંતના વિભાગ આપ્યા, ચીરવાના, ફાડવાના, ચાવવાના. અને દાંતને અડીને જે શબ્દો નીકળે છે, અક્ષરો નીકળે છે, એ દંત્ય હોતી આપ્યા. અક્ષરો માટે દાંતને અનુકૂળ કર્યા, શોભા માટે દાંતને અનુકૂળ કર્યા. શોભા મા માટે નહીં, આપણી શોભા માટે અનુકૂળ કર્યા. આ દાંતને અનુકૂળ કર્યા. તો હવે કેટલી બારીકાઈથી કામ કર્યું. બ્રશ કરવાનું કે દાંતમ કરવાનું, મીઠું કરવાનું, એ તો બધું આપણે પછી ગોતી લીધું. એની બુદ્ધિ આપી કે આ તારા સારા રહેશે. પણ બીજાને કઈ એવું ન આવેલું તો તમાકુ શરૂ કરી, માવા શરૂ કર્યા, કે ચૂટકી શરૂ કરી, દાંત બગાડ્યા, પણ કેન્સર હોતી લાવ્યા. મનુષ્ય છે શ્રેષ્ઠ આપેલી મનુષ્ય માટે જે પરમ ગુરુ કૈવલ કરતા એ શ્રેષ્ઠતાનો ઉપયોગ કેવી રીતે કર્યો, કોને કેવો કર્યો, એના ઉપર છે. કે રસ માત્રા. આજ બપોરે માસી કહેતા હતા કે માન માસી કે કેવી કેરી છે કે રાજાપુરીનો રસ મને કે ખાઓ કે આ સ્વાદ માટેની કેવી મજા આવી. જાંબુડા વાળી પાછો બીજો સ્વાદ, શેરડીનો વળી ત્રીજો સ્વાદ, જમરૂખનો વળી એનાથી જુદો સ્વાદ, સફરજનનો, બોરનો, કેટલા પ્રકાર, ખજૂર વળી. જે તમે બનાવો એ દરેક વસ્તુના કેટલા મજાના સ્વાદો, જીભ આપીને એ સ્વાદો નો આપ્યો તો એમાં. અને એ કદાચ પણ જીભ નો આપ્યો તો આનંદ શું કરે? ખાલી કલ્પના જ કરો. હું લેતી કે સામે કેરી ભલે ગમે એટલી હોય, પણ જીભની અંદર સ્વાદ લેવાનું ન આપ્યું હોત તમને. ઓલા કોરોના વખતે ઘણાનો સ્વાદ વહી ગયો, ઘણાને ગંધ વહી ગઈ નહીં. હાવ ટોટલ સ્વાદ બધાનો વહી ગયા હોત કોરોનામાં. ભગવાને કીધું આ તમે બધા છે ને જેમ આમ બધું કરો ને સ્વાદ જ ખેંચી લેવો છે. તો કેરીને હું આપણે ખાત, કયા સ્વાદે ખાત, કઈ રીતે એનો આનંદ લેત આપણે. પાછળ કઈ કે આ ખજૂર આનો છે કે ક્યાંથી લાવ્યા છે કે મોઢામાં નાખો ને એટલો પાણી જેવો ફર્સ્ટ ક્લાસ મજાનો. એમ આ દાડમ, એક એક ફળ, એક એક મરચા પણ આપ્યા, લીંબુ આપ્યા, કુંભકરણ. તો કે સ્વાદ કે આ મૂકી દીધો સ્વાદ. અને સ્વાદ જીભમાં પાછું એક કે હાડકું ન મૂક્યું. હોશિયારી તો કેવી કેવી રાખી, ગમે એ બાજુ વળીએ કે દાંતની અંદર જઈએ કે હાડકું રાખ્યો તેમ વળવામાં તકલીફ પડે છે. આ ઓલા જીભની અંદર કઈક ખૂટી ગયું હોત, ભરાઈ ગયું હોત તો વારા ઘડી ત્યાં જ જાયા કરે. આપણે પૂછે નહીં, દોડીને વહી જાય. આમ દાંતમાં કઈક ભરાઈ ગયું. હમણાં તો આપણે કેરી ખાધી ને એમાં ઓલા રૂછડા તો ભરાના, રેસા તો હખણી જ ના રહે. અને એમાં એ હાડકા જો એને હોત તો એ હાડકા બહાર નીકળી ગયા જીભમાંથી આટલી બધી વારમાં. તો કેટલું બારીક કામ કર્યું છે કે એટલે કીધું કે આ શરીર બનાવતા 1,70,64,000 વર્ષ થયા. મફત મળ્યું છે આપને. મા બાપે જે મહેનત કરી હોય એનું ઘર બનાવવું, આપણે પછી ગાડી આપી, આપણે ભણાવ્યા, અને બધું આપણે ફ્રી આપ્યું હોય તો આપણે એની કદર જ ન થાય માતા પિતાની, તો આપણે તો નમક હરામ કહેવાય. તો આવા કર્તાની કદર ના થાય આપણે તો આપણે શું કરશું? કેમ ભક્તિ તો ઉઘરી નહીં આપણી અંદર. તો એ કે આવી રીતે રસ માત્રા, ગંધ માત્રા, કે નાક વડે બંને પ્રકારની સુગંધ અને દુર્ગંધ, ગંધનો અનુભવ કરવો. કેટલી મજા આવે.
ચંદનનું, ગાયનો ઘીનો દીવો કર્યો. હવે એ ફૂલની સુગંધ, માટીની સુગંધ, વરસાદ વરસવાનો છે તે કેટલા પ્રકારની સુગંધ બધી રાખી હોત, ભલે ચંદન આખા જંગલો રાખ્યા હોત, પણ નાકની અંદર ધ્રાણેન્દ્રિય ન રાખી હોત, ખાલી ચશ્મા પહેરવા પૂરતા જ રાખ્યા હોત, તો ખાલી એમાં ધ્રાણેન્દ્રિય એટલી રાખી, કેટલી બારીક ઘાટ તો રાખ્યો નાકનો. પછી રૂપળ નાક વગરનો છે, શું કે નકટો, નાક કાપાઈ ગયેલો. નાક જેનું હોય છે એની જ શોભા છે, એની જ કદર છે કે આ નાક વગરના લોકો એની આગળ ન કરાય કામ નહીં કે. એટલે એનું કોઈ ઇજ્જત નથી સંસારમાં. એટલે નાકની અંદર પછી ઇજ્જત મૂકી એની હારો. આ તો મૂક્યો હોય કે સુગંધ લેવાની પહેલી તો, અને પાછું અહીંયા શું કર્યું, આટલો ભાગ પાછો હાડકાનો મૂકી દીધો. એટલે એ ચશ્માને ગોઠવણ કરવા માટે સારું પડશે. પછી બુદ્ધિ આપી કે અહીંયા ચશ્મા ગોઠવો, તમે અહીંયા નહીં ગોઠવતા, એમ ફરી જશે કે ગોઠવવા માટેની જગ્યા ને. એવા પાછા મનુષ્ય માટે એની હું કર્યું, એક્સ્ટ્રા જે આપ્યું છે ને એ આપને બુદ્ધિ આપીને કરાવ્યું, અને સીધું જે આપ્યું છે એ શરીર વિશે આપ્યું. બે વસ્તુ કરી, એ બુદ્ધિ દ્વારા આપને કરાવ્યું, એની જે સીધું આપ્યું એ એની બુદ્ધિ દ્વારા આપ્યું. વિકાસ કરવો છે કઈ રીતે કરવો, તે કે ગંધ માત્રા અને ગંધના અનુભવો કરવા. વળી અંદર રજકણો ન જાય તો અંદર નાકમાં વાળ ઉગાડ્યા કે આ બધા તમે આખો દિવસ કે પ્રદૂષણમાં આટા મારો કે કેટલી રજ, કેટલાય પેલા જમ્સ જાય, બેક્ટેરિયા જાય કે. અને એને ત્યારે ખબર હતી, માસ્ક તો આપણે પહેલા જ આપી દીધા હતા. આ કોરોના આવવાનો તો ત્યારે આપવાના હતી, તો એક્સ્ટ્રા આપણે લીધા આપણી બુદ્ધિથી. પણ અંદર છે એ હવા જાય અને ચિકાસની અંદર રજકણો ચોંટી જાય. એવી રીતે કેટલાય પ્રકારના ધુમાડાઓ એ આપણા શરીરની અંદર ફેફસામાંથી ન પહોંચે એવું 90% તો એની રક્ષણ કરી નાખે. ખાલી એની બારીકાઈ તો વિચારીએ. અને એટલું બારીક કર્યું. હવે એ કારે નાકમાંના જે વાળ છે ને એ કઈ વાળની જેમ આ બધી જેમ વધી ન જાય, એનું હતી એની માપ રાખ્યો. માપ તો જોવે ને, પ્રમાણ ભાન તો જોવે ને. અમારે દાઢી વધી જાય તરત, અમે અઠવાડિયું દાઢી ના કરીને 15 દિન, મહિનો, શ્રાવણ મહિનો રહી ને ત્યાં તો એટલી થઈ ગઈ, 1-1, 1.5, 2 ઇંચ થઈ ગઈ હોય. એવું ત્યાં એનું પ્રમાણ રાખ્યું, એની હોશિયારી જુઓ. એટલે આવી રીતે કરી કે ગંધ માત્રા નાક દ્વારા લઈ છે. માત્રાનો ઉપયોગ, નાકનો ઉપયોગ, નાકની અંદર વાળનો ઉપયોગ, ધ્રાણેન્દ્રિયનો ઉપયોગ, એના અડધા હાડકાનો ઉપયોગ, બારીકમાં બારીક તમે જુઓ. અને એને સ્વભાવવા માટે પછી બુદ્ધિ પણ આપને આપી કે એને તમે નાકની નથડી પહેરો હોય કે દાણો બનાવો હોય કે સોનાનો, પછી એમાં હીરો જડો, આપને સુશોભિત કરવા માટેના સાધનોની બુદ્ધિ તે અમને હું નથી આપ્યું. ખાલી કલ્પના જ ખાલી એને કરીએ ત્યારે એના પ્રત્યે આપણે પ્રીતિ કેમ ન થાય એમ. હું એમાં કઈ રીતે કહી શકું હું જ બ્રહ્મ છું, બધું હું જ કરું છું. તું એક નાકની અંદર કઈ ન કરીએ કે એ ઓલાએ કરીને આપ્યું છે, અને હું આવો વહેમ રાખે છો. કોકને તો માન કે આવો વહેમ જ આવી જાય બધા. એને ઉપાસના કરતા કરતા હરવાળે શું થાય, એની જે વૃત્તિ પછી બોલવા મળે, સિદ્ધિ આવી જાય, એટલે હું જ ભગવાન થઈ જાઉં. ભગવાને તને બનાવ્યો, તું ગમે એટલો મોટો થાય ને, તું પૃથ્વી ન બનાવી શકે, સૂર્ય ન બનાવ્યો કે ચંદ્ર ન બનાવે કે હવા ન બનાવી શકે, ફેફસા તું ન બનાવી શકે. એના ટિશ્યુ મૂક્યા છે, એની અંદરથી ઉગાવો કરીએ. કાંઈ બીજ મૂક્યું છે, એની અંદરથી તું ઉત્પાદન, ફળ ફૂલ, આ તે એના છોડ વૃક્ષનું કરી શકે. પણ એ એનું છે, પહેલું એની બનાવ્યું. આપણે વાવવી આપણી સમજ પૂર્વક. પશુઓ જે ખાય પોતાના મુખથી, એના બિયા એના શરીરમાંથી મળ માર્ગ દ્વારા એમને નીકળે, એનાથી પણ ઉગાવે. મનુષ્યને તો સમજ વધારે આપી એટલે મનુષ્ય તો, પણ એની એવી કોઈ વ્યવસ્થા એવી ન કરી કે આ મળ માર્ગે આ જે બકરી હોય, ગાય હોય, ભેંસ હોય, ઊંટ હોય, એ અમુક વસ્તુ ચરે, અમુક ફળ ખાય. એ ખાય એટલે બિયા એને ન પચે, અને ગર્ભ બધો લઈ લે, રેસાય લઈ લે અંદરથી, સમજાણું? એના જે ઉપરની ચામડી હોય એટલે છાલ હોય એને એ પચાવી દે. પણ બીવ આખું એના મળ માર્ગ દ્વારા નીકળે, હાથીને ને બધાને. તો એ ભાઈ બધા જે મળ માર્ગ દ્વારા નીકળે, તો એ સૃષ્ટિમાં બિયા ખેતી કરવાનો જે ખાલી ઇજારો મનુષ્યનો નથી આપ્યો.
સ્વાભાવિક આ બધી પ્રક્રિયા કરી. આ રીતે ગુદાસ્થાનમાં જ આવી જાય છે. મળ વિસર્જનની અંદર ટેકનિકો પાછી મૂકી. આપણે તો ખાલી સીધી જ દેખાય મળ વિસર્જન, એમાં ટેકનિકો મૂકી કે આ ખાલી હાલતું જશે ને હરણિયું તો એ કેટલી વસ્તુના ઉગાવા કરી દેશે. જંગલો તો એનાથી બચિત રહેશે. મનુષ્ય તો આપણે ઉપરની ગતિવાળા છીએ એટલે આપણે ખેતી કરીએ છીએ સાધનો દ્વારા, પણ એની સ્વાભાવિક ખેતી કરાવી. આટલું સ્વાભાવિક વસ્તુઓ કરી છે એની જંગલની અંદર. એટલા બધા આપણે કઈ વૃક્ષો નહોતા વાવતા. હવે આ સરકારોની બધી જાગૃત થઈ છે એટલે એ વાવે છે, પણ આ તો લાખો વર્ષથી સૃષ્ટિ ચાલે છે. એમાં કઈ જંગલોમાં કોઈ દિવસ પક્ષીઓ જે ખાઈ જતા હતા ને, જમરૂખમાંથી બી, પછી કઈક બીજા કઈ મરચા હોય તો એના બી, એ પક્ષીઓ ઉડતા ઉડતા જે કઈ ખાતા હતા, કોઈ પોપટ ખાય છે, કોઈ બીજું ખાય છે, તો એના બી એ બધી ફેલાયા હતા. આપણા જે અત્યારે વડના ટેટા ખાય, પેલી ખિસકોલી, અને ખિસકોલી ફરતી હોય તો કોઈ જૂનો રાજમહેલ હોય, એના જે કિલ્લા હોય, એની દિવાલો હોય, એની ઉપર એ ચરક કરી જાય. એ ખિસકોલીની ચરકની અંદરથી પાછા એ વડલા અને પીપળા ને ઉગે. કેટલી બારીકાઈ એની કરી છે. એટલે કીધું કે જુઓ તો ખરા. અને કેવી રીતે નાક વડે ગંધ માત્રા, અને ગંધ માત્રાનું જે નાક છે એ જ્ઞાનેન્દ્રિય છે, તો ગુદા છે એની કર્મેન્દ્રિય છે. સૃષ્ટિ ચલાવવાનો અકબંધ રસ, પેલો શું કહેવાય, અકબંધ આખો ચક્ર ચાલ્યા કરે છે. એની અંદર કોઈ એને રોકી શકે એમ નથી. એટલે અહીં કીધું જો કે આ બધા એક એક પહેલાની અંદર એની વિશેષતાઓ જો, સાથે પછી પંચભૂત આકાશ તત્વ, શરીરમાં જ્યાં જ્યાં પોલાણ રહેલું છે એ બધું આકાશ તત્વ છે. હવે એને કઈ સીણીને હથોડીથી પોલાણ નથી કર્યું કોઈ શિલ્પકારે કે ભાઈ આ એક પથ્થર હતો, એમાંથી મારે હાથ કરવો છે તો આ વચ્ચે બગલની જે જગ્યા છે એ ખાલી કરીને સીણી દ્વારા હું એને એટલો પોલાણ કરી નાખું, કે પછી આ એનો હોઠ કરવો છે તો વચ્ચેથી પોલાણ કરી નાખું, કાન કરવો છે તો અંદર છે એ સીણી દ્વારા. એ પોલાણ જે શિલ્પકાર કરે છે મૂર્તિ બનાવવામાં, કે જે કઈ માટીની વસ્તુ બનાવે છે, કે જે કઈ ધાતુની મૂર્તિઓ બનાવે છે, એવું પોલાણ આની કઈ હથોડી લીધી છે, કઈ સીણી લીધી છે કે અંદર બધે પોલાણ કરી નાખ્યું. નાકની અંદર પેલા નાક બનાવ્યું છે આખે આખું ઠોસ, અને પછી એને પોલાણ કરીને બે અંદરથી બધો માવો કાઢી લીધો છે, વધારાનો કચરો છે. પેલા મુખ આખે આખું બનાવી નાખ્યું છે, પછી દાંત બાત આ તેની જગ્યા મૂકીને એવું કેટલું બારીક અંકુરમાં કર્યું. આ બધું અંકુરમાં કર્યું. શરીર તો પછી બન્યું. ખાલી વિચાર કરતા ઓહો, પેટનું પોલાણ, એની અંદર જે છે એ આંતરડા છે તો એની અંદર જગ્યા, અન્નનળીમાં જગ્યા, શ્વાસ નળીમાં જગ્યા, ફેફસાની અંદર જગ્યા, આ દરેક નાડીની અંદર જગ્યા રાખી અને એમાં લોહી વહાવું છે પાછું મારે. એટલે આખું ઠોસ કર્યું પેલા કે કઈ રીતે કર્યું અંકુરમાં એક સાથે. વિચાર તો ખરો એની આકાશ તત્વનો ઉપયોગ કેવો કર્યો, ગજબનો. એટલે એવું થઈ જાય કે કેટલી બારીકાઈથી કામ કર્યું છે. એટલું કોઈ બારીકાઈથી ઘરમાં આપણે કામ નથી કરતા ક્યારેય, તોય કહારા થઈ જાય છે, વાંદા થઈ જાય છે ઘરમાં, મચ્છરાઈ આવી જાય છે, માખી હોય છે, કંઈક ચીકણું કંઈક નીકળ્યા કરે, તે બાટ હોતી વાસ હોતી મારા કરે. આ ભૂલ આવી ગયું હતું કે આ ઓલો શું કહેવાય આપણે સ્ટોર રૂમ છે કે આ સંદાસ એમનું પડ્યું હતું તો વાસ હોતી મારવા મળે છે. અમુક ઘરના દરવાજા અમુક રૂમના બંધ હોય તો એ હોતી વાસ મારવા મળે છે ઉપયોગમાં નથી લેતા. ખાનામાં અંદરથી બાટની વાસ આવ્યા કરે છે. અહીંયા તો એટલું બનાવ્યું તો રોજ સાફ થયા કરે. આને જો બાટની વાસ આવતી તો કેટલીક વાસ આવતી હોતા. એ રોજ સફાઈનું કામ. નો હાવણો દેખાતો હોય, નો એનું કઈ ડિટર્જન્ટ પાવડર દેખાતો, નો એસિડ દેખાતો હોય, બધું જ કામ વ્યવસ્થિત હાલે. કે આકાશ તત્વ છે આ બધું. આકાશ તત્વ બધાને નિર્મળ કરી નાખે. છેલ્લે ગમે એટલા વાદળા થયા હોય, ગમે એટલું પેલું થયું હોય, તેને પાછું નિર્મળ કરી નાખે આકાશ તત્વ. ડમરી ચડી હોય એને આકાશ તત્વ શોષીને એને નિર્મળ કરી નાખે. નિર્મળ કરવાનું જે કામ છે એ આકાશ તત્વ ઘાટ વિશે કરેલું છે. પોલાણો એના છે કે આવું આકાશ તત્વ તને આપ્યું. આકાશ તત્વનો સ્થૂળ દેહમાં આકાશ તત્વ આપ્યું, વાયુ તત્વ આપ્યું, જંગમના શરીર વિશે નાડીઓમાં લોહીને વહેડાવવું, અન્નનળીમાં અન્નને વહેડાવવું વગેરેમાં કામ જે કરે છે, એમાં ધબકારા લવકારા એ બધું લાવવું એ વાયુ તત્વ કરે છે. પોલાણ તો રાખ્યું, પણ હવે ધકાવશે કોણ આ લોહીને? ગતિ કોણ આપશે? પોલાણ એમને રહે તો કઈ હાલવા મળવાનું નથી, તો ગતિ માટે કરવું પડશે. કે પંખો એમને હોત
પણ એમાં વીજળી ન આવી હોત ને પંખો શરૂ ન કર્યો તો ગતિ ક્યાંથી આવે હતી એમને છે આકાશ તત્વ તો એક રીતે મેં આમાં પોલાણ રાખ્યું પણ એમાં વાયુ વહેવાની શક્તિ પણ રાખી એટલે વાયુ તત્વ તને આપ્યું અને તને વાયુ આ તારા શરીરમાં ઓછો પડે તો મહદની અંદરથી શ્વાસ લેવાની પ્રક્રિયા પણ રાખી મેં તારે ઈ નાકથી રાખી અને ઈ વાયુની અંદર આ વાયુ લોહીમાં ભળે એટલે ફેફસા હૃદય એની સાથેનું એનું ગઠબંધન કર્યું 2 પક્ષો 3 પક્ષો ગઠબંધન કરે ને એમ ગઠબંધન કર્યા છે એક એક વસ્તુ જોઈ લે અને એક એક વસ્તુ પાછું લોહી બગડી જાય એનું વહાવતા તેને પાછું વળીને હૃદયમાં ન્યાથી સાફ કરીને પાછું નવું શીરાની અંદર ધ્વનિની ધમનીમાં વહેરાવવું અને શીરામાંથી પાછું લઈ લેવું એક એક વાળ જ્યાં ઉગે છે ત્યાં સુધી લોહી પોગાડવું શીખે એની નળી જો આ તને પૂછીને કીધું શીખે મેં આટલી ઝીણી બારીક આંખની અંદર એક ફૂંકાઈ જાય ને કે તમે 50,000 રૂપિયા થશે કે ઓપરેશન ના કે આ નળ તમારી નસ હુકાઈ ગઈ છે અને અંધાપો આવવા મળ્યો છે જો તો ખરાઈ કે કરતાની કરામત કે વાયુ તત્વ આવું કરે કામ અને બહાર હોતી આપણે છે એ કેટલો આહલાદક પવન અત્યારે લાગે છે મજા આવે છે પવન પડી ગયો હોય તે ખબર પડે બહુ ધખારો થાય બહુ તો કે એ પવન આવવા મળે તે તો ખુશી થઈ જાય પરસેવો આપણો જ આપણે ઠંડો લાગવા મળે મજાનો એસી અંદર સરી આ બધા તો પછી મૂક્યા એની અંદર એસીઓ રાખેલા જ હતા ગોઠવણ પણ કરેલી હતી તો આવું વાયુ તત્વ કે કામ કરે છે એમાંય વાયુના વિભાગ કર્યા અપાન પ્રાણ વ્યાન ઉદાન સમાન કુર્મ કલકલ દેવદત્ત ધનંજય ને નાગ અને સ્થૂળ શરીર વિશે તો પાછા એની છે એ 49 જે મરુતો હતા એમાં છે ઈ એની અંદર એની પાછા છે ઈ મૂલાધાર આ ભૂમિ તત્વનો મૂલાધાર છે તો એની અંદર તે ઉગ્ર ભીમ ધ્વાન ધુનિ સાસહાન અભિયુગ્મ અને વિક્ષિપ આ આટલા વાયુ તો ત્યાં પાછા રાખ્યા ઈ હોતી કામ કરે વાયુને કયું કામ કરાવું એની બારીકમાં બારીક વસ્તુ એની અંદર કરી આપણે જે રસોડાનું ખાનું ખોલી એમાં ચમચો હોય ડોયો હોય હાણસી હોય ચીપિયો હોય અનેક પ્રકારના સાધનો છે એ બધા લોખંડના બનેલા છે એમ વાયુના અનેક પ્રકારના સાધનો બનાવ્યા કયા કામમાં કયો વાયુ લેવો એનું 2 વાયુ એની આમ બનાવ્યા ભૂમિ તત્વના સીધા અપાન સ્થૂળ દેહનું અપાન અને કુર્મ વાયુ બોલો એક વાળો આંખે બેઠો આંખે જ પટપટાવ્યા કરે નવરો જ પડે નહીં ત્યાં તો કરે આપણે એનું ચાર્જિંગ તો કરે એવું નથી કે આ મોબાઈલ પૂરો થઈ ગયો બેટરી ચાર્જ ઓલો આમાં જ કિરા કરતો આખો દી એ વાયુને બીજું કઈ કામ જ નહીં કુર્મું વાયુ છે આંખ પટપટાવે આંખ ન પટપટાવે તો શું થાય કેટલો કચરો ભાઈ જાય એનો કેટલો કચરાની બાદ કિરા કરે છે જેમ નાકમાંથી એને એ પાપણી એવી મજાની બનાવી કે પટપટા કરે ને તો એને કઈ વાંધો ન આવે આપણે તો વાઇપર આમ કરીને તો એકાદ વરામાં તો એ વાઇપર ઘાઈ જાય છે ગાડીનું વાઇપર કરો એક સીઝન કાઢો ને ચોમાસાની ત્યાં તો ઘાઈ જાય એની પટ્ટી ઘાઈ જાય ને કઈક ઓળી વાંધો આવી ગયો અંદરથી તે તો નવું નાખવું પડે આ જેદીને આપીને પાપણ તેદીનો પટપટાવ્યા કરે અને એકદમ કોમળ રાખ્યા કરી અને જો એમાંયથી કોઈ હાડકું બાડકું વ્યવસ્થિત આંખને કેટલું આપણે ડોળાને વાગે કે નહીં કેટલી બારીક એની વિચાર કર્યો છે આ આમથું ન બન્યું એને હું તમને સમય આપું છું કે હેલો એટલો સમય આપ્યો કે એટલો બધી વાર લાગે પણ તું વિચાર તો કરો વાર ન લાગે લાગે હું આને અને પાછું એવું બનાવવાનું કે કેટલાય જન્મોથી કેટલાય સુધી ચાલ્યા કરે 1,70,66,000 વર્ષ લાગ્યા ને મનુષ્ય શરીર બનાવ્યું પણ આ તો અબજો વર્ષ ચાલશે ત્યાં સુધીનું બનાવી નાખે એટલે આ કુર્મ વાયુ બનાવો એની સાથે પાછા ગુદાસ્થાનની અંદર મેં કીધું ને ઉગ્ર ને ભીમ ને ધ્વાન ને ધુનિ ને સાસહાન ને અભિયુગ્મ અને વિક્ષિત એમાં 3 નારીના 3 નરના અને મધ્યનો પાછો નાન્યતર બનાવ્યો આ વાયુની કોઈને ખબર નથી મરુતો એટલા છે આની અંદર આ છે આ જ્યારે આ બધાને આ વિડીયો આવશે ત્યારે ખબર પડશે કે ડોક્ટરો માટે વૈદરાજો માટે કેટલા સંશોધનના વિષયો ખુલ્લી જશે શરીર વિજ્ઞાન જીવ વિજ્ઞાન કેટલું ખુલ્લી જશે કારણ કે આ એક તત્વ ઉપરથી આપણે કહીએ છીએ આ પંચમ છે જેની સૃષ્ટિની બનાવટ છે આખી આપણા ઘાટ સાથે કીડીનો ઘાટ કેમ બનાવ્યો એની જીભ કેમ મૂકી છે એનું નાક કેમ બનાવ્યું એ ઊંઘે તો છે જ તે મારી વાલી એને તરત ખબર પડે ગોળ હોય ગળ્યું હોય કે દોડીને જાય અને કડવું હોય કે આ તમે કાકરો આમ કરી નાખો તેનાથી વહી જાય આખી લાઈન તોડી નાખે વહી જાય આપણે કાકરો હોય ને કીડી આવે નહીં કે એને ઊંઘવાની કહે એનું નાક કેવું બનાવ્યું છે એના નાકને વિશે વાળ કેવા બનાવ્યા છે
ખાલી કલ્પના કરો કે આટલા કરતા સકર્તા એ કેટલું બનાવ્યું કે તારે એવી રીતે કીધું કે આ રીતે એને અત્યારે ઇમેજિંગ થાય છે કે હું આ મૂકવાનો છું, સમજાણું કે આ કીડીમાં આ મૂકીશ ને આ મૂકીશ એટલે એને ઇમેજિંગ થયું કે આ મારે મૂકવું હોય તો કેવું મૂકવું એમ એટલે એ આવ્યું એને મગજમાં કે કેટલું બારીક રીતે કામ કરે છે. હવે આ વાયુ તત્વ, હવે અગ્નિ તત્વ જંગમ શરીરમાં જઠરાગ્નિ થી લઈ કામાગ્નિ સુધી નખ શીખ સુધી શરીર જે ગરમી પૂરી પાડે છે એ અગ્નિ તત્વનો વિભાગ છે. શરીરમાં જે પકવવાનું થાય છે, રસ આપણે જે ખાઈએ છીએ એનો પેલો રસ બને છે, તો રસને પકવે છે, એમાંથી પકવી અને એમાંથી રક્ત બનાવે, રક્તને પકવીને એમાંથી માંસ બનાવે, માંસમાંથી પકવીને ચરબી બનાવે, એને પકવીને હાડકા બનાવે, એના મજ્જા બનાવે, એમાંથી શુક્ર બનાવે છે. આ બધું પકવીને કામ કરે છે. અગ્નિ તત્વ પકવવાનું કામ કરે છે. અંદર અહીંયા બહાર રસોડું તો છે પણ અંદર અગ્નિ તત્વે રસોડું બનાવ્યું જેની અંદર મનુષ્યના અંકુરો પકવે છે, પશુ પક્ષીના અંકુરો પકવે છે, વૃક્ષના અંકુરો એના ગરમીના અંદર. આ અગ્નિ તત્વ તો જોવો કે એક તને પ્રગટ દેખાય છે ને એક અપ્રગટ છે કે અપ્રગટનું કામ એટલું મોટું છે કે જે સૂર્ય તને પ્રગટ દેખાય છે પણ જે મહદ અગ્નિ છે એ તને દેખાતો નથી. પણ એ સૂર્ય આવા અનંત સૂર્ય એની અંદરથી મહદ અગ્નિમાંથી ઉત્પન્ન થાય છે. એવી રીતે તું જે ખાસ હોય એ અગ્નિ ઉપર પકવેલું છે પણ તારી અંદરનો જે અગ્નિ છે એ એને તો દરેક ઘાટની અંદર ફેરવે છે કે હાડકાથી લઈને બધા જ અંગો બનાવે છે કે આ નિરંતર કાર્ય અગ્નિ તત્વ કરે છે. એમાં ઠંડુ પડી જાય શરીર એટલે લોકો કહે છે કે આ હવે મૃત્યુ પામ્યા છે, આને હવે સ્મશાને લઈ જવા, એટલે સર્ટિફિકેટ આવે બે હું આવે મૃત્યુ સર્ટિફિકેટ એટલે ડેથ સર્ટિફિકેટ નીકળી ગયું. આ ગરમીના કારણે શરીર એમાં લોહી વહેવું, આ બધું ગરમ જે લોહી છે એ બધું કામ છે એ અગ્નિ તત્વ કરે છે. અગ્નિ તત્વને કેવી રીતે ગોઠવે અને જ્યાં વાયુ તત્વ છે ત્યાં અગ્નિ તત્વ છે. એક એવી જગ્યા નથી. વાળ ઉગાડવાનું કામ અગ્નિ તત્વ કરે છે, નખ ઉગાડવાનું કામ અગ્નિ તત્વ, પકવવાનું બધું કામ કરે છે. ચામડી નવી કપાઈ ગઈ છે તો એ અગ્નિ તત્વ, ત્યાં હાડકું બનાવે છે ત્યાં હાડકું તૂટી ગયું છે, આપણે એક્સિડન્ટ થયું કે પડી ગયા કે કઈ તો એને બનાવવાનું અગ્નિ તત્વ કામ કરે છે. આ અગ્નિ તત્વનો વિચાર કર. આવા તો મહદ તત્વો આપણા ઘાટ વિશે પહોંચ્યા. જળ તત્વ જંગમ શરીરમાં જે કંઈ જલીય દ્રવ્ય છે જેવા કે લોહી, પેશાબ, પરસેવો, લાળ વગેરે એ બધા આ જળ તત્વના છે. પંચભૂત એટલું કામ કરે છે. કેવાય સીધું કહેતા આપણે કે પંચભૂતનું શરીર બન્યું છે. કોઈ વધારે આવડે તો પંચ માત્રા કહી. આ આકાંક્ષાની કોને ખબર હતી? અને આટલું બધું બારીક રીતે હાલે છે એ કોને? આ જળની અંદર રીતે કેવી એની રમત કરી. આ લાળ છે એ આની અરે ભેળવી ખાતા અને પાચક કરી નાખ્યો અનાજ. લોહી બનાવવાની આખી પ્રક્રિયા, લોહીનું પછી દૂધ બનાવવાની પ્રક્રિયા, જલીય તત્વો. આ જે પ્રવાહી તત્વો છે એ બધા દૂધ બનાવવાની પ્રક્રિયા. દૂધમાં પાછું ઘી મૂકી દીધું, એ જલીય. દૂધમાં ઘી મૂક્યું અને એ વાસ્તવમાં જલીય એટલે એ સળગે છે. એવું સત્વ, જળનું સત્વ. એટલે કીધું કે જો તો ખરા કે મેં આ જળને કેવી રીતે તૈયાર કર્યું છે. અને તમે આ જળ તૈયારી ક્યાં કરો છો? આ પૃથ્વી ઉપર પડેલું જળ એ આકાશમાં તૈયાર કરે, પકવે. પૃથ્વી ઉપર સમુદ્રમાં આ મળમૂત્રની હારે જે ગંદુ થયેલું પાણી, આપણો પરસેવો, આપણો પેશાબ, આપણો જે કઈ કચરો છે એનું એ પાછું રૂપાંતર કરીને આકાશમાં પકવવાની વ્યવસ્થા કરી. અને એ ક્રમશઃ આપણે પાણીના રૂપમાં પીએ છીએ, દૂધના રૂપમાં પીએ છીએ, કોઈ પેય પદાર્થમાં રસના રૂપમાં, આપણે જે જ્યુસના રૂપમાં પીએ છીએ, બધા એના ફળ ફૂલના. તો આપણે જોતા એમ લાગે કે ઓહો, જળમાંથી કેટલું બનાવ્યું અને પકવે ક્યાં પાછું? આકાશમાં. એટલું બધું આકાશમાં પકવે પછી નાળિયેરમાં થોડુંક તો પકવે જ નહીં. આપણે કે નાળિયેરમાં કેમ ચડાવ્યું છે કે પાણી? અને આ પેકિંગ ની અંદર પાછું મૂક્યું. પેકિંગ તોડતા આપણે આ છરાથી તો તોડી નથી શકતા. પેકિંગ જ એવું કર્યું. એકની ઉપર છાલા કર્યા, એની કોચલીઓ કરીને પછી એની પછી શેષ કરીને એની અંદર પાણી ભર્યું. જો તો ખરા હોશિયારી તો કેવી એની વાપરી છે. કડકમાં કડક ભાગ એને વળી પાછો પેલા છાલાની અંદર સંઘરી દીધો અને એની અંદર કડક ભાગની અંદર વળી પાછો શેષ મલાઈ અને એમાં વળી પાછું પાણી, એમાં વળી મીઠાશ, એનો સ્વાદ લેવા જીભ અને જીભ ઇન્દ્રિય જળની. કે જળ તત્વ તો જોવે. ખાલી વિચાર કરો, આ નિર્મળ જળ આકાશમાંથી પડે
કેટલા ઇંચ પડ્યો કે સુરતમાં 7 ઇંચ 5 ઇંચ વરસાદ પડ્યો કાલ. એટલું બધું પાણી પડ્યું કે આ બંબાવાળા ગમે એટલું વાપરી નાખે ને તોય વાંધો નથી કે નદી ખૂટવા નથી દેતા કે. અને આપણે છે એ આને આપણે જોઈ કેટલું આની આગળથી આની એટલું ગજબનું બનાવ્યું આપણા લોભના કારણે ઓછું પડે છે. જો મનુષ્યને લોભ મટી જાય ને તો આ એક મનુષ્યને અત્યારે જે જરૂરિયાત છે એની કરતા 1000 ગણું મળે એમ છે. એટલું તેની બનાવ્યું છે. લોભના કારણે મનુષ્યનું મન ટૂંકું થઈ ગયું એટલે એને દેખાતું નથી કે એટલું બધું વિશાળ મારા માટે બનાવ્યું છે. એટલે એને ન ખબર પડી. લોભનો ઉપયોગ ભગવાન મને કેમ મળે એના માટે કરવાનો હતો. લોભનો ઉપયોગ તત્વ અને આ બાજુનું કૃતની જ ઈચ્છાઓ માટે કર્યો. એટલે લોભ છે એ વિષ જેવો થઈ ગયો, ઝેર જેવો થઈ ગયો. એ જ લોભ અમૃતનું રૂપ હોતી ધારણ કરી લે તો એ ના આવડ્યું કે આ રીતે જલીય તત્વ છે કે શરીર ભૂમિ તત્વ જંગમ શરીર વિશે જે કઠણતાનો ભાગ રહ્યો છે એ બધું જ હવે આ કઠણતાનો ભાગ ન મૂક્યો તો આપણે આ બીમ કોલમ કેમ બનાવત? કરોડરજ્જુ છે, હાડકા છે, પગ ઉપર બધું પોચું બનાવી નાખ્યું હોત તો એ બધું આમ બેહી ન ગયું હોત પોદળાની જેમ હેઠું. એને ઊભું રાખવા માટે કેટલી સરસ મજાની યોજના કરી એની. બધા હાડકા તો જો એક પગના હાડકા, જાંઘના હાડકા, કરોડરજ્જુના હાડકા, હાથના હાડકા, આ નખ આ આંગળીઓ વળે એના હાડકા ને એક્સ્ટ્રા હાડકા હોય તો નખમાંથી બાદ થઈ જાય, નખમાંથી નીકળી જાય. 25 તંત્ર બનાવ્યા એક વિષયની અંદર. તમે 5 તત્વો, 25 પ્રકૃતિ, 25 તંત્રો અને આ બધી જ વ્યવસ્થા આપણા માટે ફ્રી ઓફ કોસ્ટ. કાંઈ પણ આને ભરવાનું જ નહીં. એ કોકનું ભાડે મકાન રાખજો, અહીંથી રિક્ષા ભાડે કરીને જાજો, આપવું પડે ને ભાડું. કોઈ ભાડું નહીં. ક્યારે બિલ આવ્યું? એ તો આપણે ભૂલ કરીને વાપરવામાં તે ઓલા ડોક્ટરે બિલ કાઢ્યું, એની તો કાઢ્યું જ નથી. એટલે આવા શરીરની આ કર્તાને આપણે કેમ ન પ્રાપ્ત કરવા? એટલે ખાલી વર્તારાના આપણે આજે 15 અને ગઈકાલના આપણે 7 એટલે 22 તત્વો સ્થૂળ એના વર્તારાના આપણે નક્કી કર્યા. હજી આ ઉલટ ક્રિયા તો આપણે પછી આવશે. આ જે વિભાગ છે કે એક શરીરમાંથી બીજા શરીરમાં કેમ જવું એ વિભાગ અત્યારે બાકી રહી ગયો છે. એ આવતા ક્લાસમાં આપણે લઈશું. બરાબર? આટલા તત્વોની સમજણની અંદર જ કેટલું બધું ગહન છે બધું. હવે આપણે ગતિ કરવી છે, એકમાંથી બીજામાં જાશું કેમ, આપણે આનો વધારે મનુષ્ય શરીરનો સારામાં સારો ઉપયોગ કેમ કરશું અને આ જ્ઞાન પચાવશું કેમ, અને હું શું આ શરીર મનું છે ત્યાં સુધીમાં હું કોણ છું જાણી લઉં. ને આવા કરતા કેવા સરસ મજાના છે એની આગળ મારે કેમ જવું, એનો રસ્તો શું મળશે, એ બધો વિષય છે એ આ ઓરલાથી પરનો છે. ત્યાં પહોંચવું છે આપણે. આ ઓરલું તો આખું સમજી જાય. ઓરલાની અંદર તો કેવી મજા આવે છે. આ બધી મજા ઓરલામાં લઈએ છીએ આપણે. આનંદ, ખુશી, સુખ એ બધું ઓરલાની અંદર. એમાં દુઃખ આવે થોડું, પણ જો સમજણ હોય તો દુઃખ બાદ થઈ જાય. જેમ માળી છે એ બગીચામાં જતો હોય અને અનેક પ્રકારના ફૂલો હોય, એમાં ગુલાબના ફૂલને અલગ અલગ લઈ લે, કાંટા નથી વીણતો. એ જે વિવેકવાળા છે એમ આપણે છે એ સુખ લઈ શકીએ. દુઃખની આપણે જરૂરિયાત નથી તો દુઃખ ના લઈએ. આપણે ધીરે ધીરે દુઃખ એની મેળે રદ થઈ જશે. પણ એ રીત આવડવી જોઈએ ને આપણે. એ આપણે આપી જ થી કરતા એ તો આપણે આપે છે, બક્ષિસ કરેલી છે. જે માળીને આવડે છે તો આપણે કેમ ના આવડે? એને ફૂલ ઉતારતા આવડે તો આપણે દુઃખ ન લેવું અને સુખનો જ અનુભવ કરવો, આનંદ જ લેવો. એનો રસ્તો હોય ને કે એ રસ્તો આપણે કરવાનો ક્યાંથી કરવાનો કે અંશે થાય તો એ સમજણ આવે. જે અંશે નથી થાય એને સુખ દુઃખ બે લાગશે, કારણ કે એને વિવેક નથી. એટલે વિવેક વગરના જે કોઈ છે એને વિવેક આપવાનું કામ એની પોતાની વિવેક બુદ્ધિ અને પરમ ગુરુ આપે છે. એટલે પરમ ગુરુના શરણમાં જવાની વાત છે કે પરમ ગુરુ આટલું બધું આપણા માટે લઈને એવા આ નકર પંચમ ક્યાંથી કાઢે, આ 18 ગ્રંથો ક્યાંથી કાઢે, અને આપણી અંદર છુપાયેલો 19મો ગ્રંથ એ આપને કેમ ખબર પડે કેટલું બધું પરમ ગુરુએ આપણી અંદર છુપાવી રાખ્યું છે? કર્તાની આ આપણી ઉપર જે ઉપકારની વાત છે એ ઉપકારનો બદલો લેવા માટે જ આપણે આ ક્લાસ કરીએ છીએ. બદલો દેવા માટે કે અમે તારા માટે એટલા ગુણ તો ગાઈએ, એટલું તો કરીએ. પાછું સત્ય છે, વૈજ્ઞાનિક છે. આ કોઈ પણ જગ્યાએ ખોટું પડે એવું નથી. એવા સાચા ગુણ ગાય છે. કલ્પિત ગુણો નથી ગાતા અમે તારા. કલ્પનાના કોઈ ગુણ નથી અમારે. અમે તારા જે કઈ ભજન કરીએ છીએ કોઈ કલ્પિત નથી. આ તારા જે સત્ય વસ્તુ છે એનાથી અમે તને માનીએ છીએ. એવા કરુણાસાગર ભગવાન, કરુણાસાગર મહારાજ એ આપણા માટે અહીંયા આવ્યા હતા. કરુણાસાગર મહારાજ કી જય.
કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ